તો વાત કરવાની છે આજે ધમાકેદાર એવા ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટરના એમસીક્યુઝ વિશે, બરાબર. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન, તો ફર્સ્ટ ક્વેશ્ચન આવો કંઈક છે આપણી સમક્ષ અત્યારે દેખાઈ રહ્યો છે તમને કે ટ્રાન્ઝિસ્ટરના સીઈ પરિપથમાં વિદ્યાર્થી મિત્રો જે કલેક્ટર પ્રવાહ છે કેટલો છે 5.48, એટલે કે આઈસી છે ને એ આટલો છે, બરાબર. એમીટર પ્રવાહ એટલે કે એમીટર કરંટ છે એ આટલો છે, બરાબર. તો હવે તમારે એના માટે પ્રવાહ ગેઇન એટલે કે બીટા જોઈએ છે. તો હવે આ જગ્યાએ તમને આ પરિપથ આપેલો છે, તો સીઈ પરિપથના બેઝિક આઈડિયા તમને ખબર જ છે. સીઈ ધેટ મીન્સ કોમન એમીટર, એટલે કે અહીંયા જે આપણે છેડો લઈએ એ ઈ હોય, આ બાજુએ લઈએ એ પણ ઈ હોય, અને હવે વધે બે, એક બી અને એક સી. તો અહીંયા આપણે બી કન્સિડર કરતા હોય ને અહીંયા સી કન્સિડર કરતા હોય, રાઈટ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, આઉટપુટ કરંટ ના છેદમાં ઇનપુટ કરંટ, એટલે આઈસી ના છેદમાં આઈબી તમારે કન્સિડર કરવાનું થાય. ચલો હવે આઈસી તમે અહીંયા જુઓ તો આઈસી તો તમને આપેલો છે, ગિવન ડેટામાં છે, પણ આઈબી નથી. તો આઈબી નથી તો તમારે શું કરવાનું, અરે યાર ટ્રાન્ઝિસ્ટર માટે ઇક્વેશન તો ક્લિયર જ હોય ને, આઈબી પ્લસ આઈસી વિચ ઇઝ ઓલવેઝ ઇક્વલ્સ ટુ આઈ. આ તો ક્લિયર જ છે. તો આમાંથી આઈબી છે ને સબ્જેક્ટ ઓફ ધ ઇક્વેશન બનાવી લો, સમીકરણનો કરતા બનાવી લો. તો અહીંયા શું મળે, આઈ માઇનસ આઈસી. તો જો આઈસી ની વેલ્યુ છે 5.48 મિલી એમ્પિયર, રાઈટ. ઓકે, અને અહીંયા જે તમને આન્સર મળશે ગાઈસ, આ જે છે એ વેલ્યુ આપણે કન્સિડર કરી લઈએ અહીંયા, જસ્ટ સેકન્ડ. ચલો આ જે વેલ્યુ છે આપણે અહીંયા કન્સિડર કરીએ તો શું થશે જુઓ તો કે અહીંયા તમને મળશે આઈસી બોલે તો 5.48, અહીંયા કેટલા આવશે તો કે 5.60 માઇનસ 5.48, બરાબર. એટલે આ આવશે 5.48 અને ડિવાઇડેડ બાય આનો આન્સર તમને નિયર અબાઉટ મળશે 0.12 મળશે, રાઈટ. તો આનું ડિવિઝન છે એપ્રોક્સિમેટલી કેટલું મળશે તો કે એ તમને અરાઉન્ડ 49 જેવું મળશે, રાઈટ. એટલે ઓપ્શન નંબર, જસ્ટ સેકન્ડ, આનું ડિવિઝન કરો જેને કેટલું મળે છે અરાઉન્ડ. ઓકે, તો આનું ડિવિઝન તમે કન્સિડર કરશો એટલે તમને એ એપ્રોક્સિમેટ મળશે 46, એટલે 46 આનો ફાઇનલ આન્સર થશે. એટલે જો અહીંયા સીઈ પરિપથ માટે પહેલા તો આપણે ચેન્જ કરેલું, એટલે આનો આન્સર છે એ 46 થશે. ઓપ્શનની અંદર તમને 46 આપેલું હોવું જોઈએ, તો એ ફાઇનલ આન્સર થશે બોસ આપણું. ક્લિયર, ડન, કમ્પ્લીટેડ, બરાબર છે. ઓકે ચલો શાબાશ, નો ઇશ્યુ. તો આ ક્વેશ્ચન કમ્પ્લીટેડ થઈ ગયો. આમાં એક્સ્ટ્રા નોટ, માનો કે તમને એવું કીધું હોત કે ભાઈ તમારી પાસે કોમન બેઝ પરિપથ છે, કોમન બેઝ, તો એના માટે તમે જે કન્સિડર કરો તો કોમન બેઝ એટલે બંને બાજુ બેઝ તો હોય જ. હવે આ બાજુએ આપણે શું કરીએ અને આ બાજુએ શું કરીએ, તો આ બાજુએ એમીટર કન્સિડર કરતા હોય ને આ બાજુએ કલેક્ટર હોય ને, તો એના માટે પ્રવાહ ગેઇન, એના માટે જે તમે કન્સિડર કરી શકો ગાઈસ, જે કરંટ ગેઇન છે એ શું, આઉટપુટ કરંટ બાય ઇનપુટ, એટલે આઈ ડિવાઇડેડ બાય શું થશે તો કે આઈસી થશે. તો એ આ રીતે તમે કન્સિડર કરી શકો, રાઈટ. ઓકે ચલો ચલો સેકન્ડ ક્વેશ્ચન કંઈક આવો છે કે નીચેનામાંથી કયો ડાયોડ છે રિવર્સ બાયસમાં છે. તમારે અહીંયા કન્સિડર કરવાનું છે કે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી કયું છે એ રિવર્સ બાયસ વાળું કન્ફિગ્યુરેશન છે, બરાબર છે. જસ્ટ આટલું જ તમને આઈડિયા હોવો જોઈએ. ફોરવર્ડ એટલે પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, અને રિવર્સમાં ઉલટો ફંડા, બરાબર. તો જો આને આપણે આ રીતે કરશું આપણી સ્ટાઇલમાં, પહેલા તમારે અહીંયા પીએન લખી લેવાનું બધે જ. ચલો અહીંયા બધે શું લખી લેવાનું ભાઈ, પીએન, જો જે રીતે હોય અહીંયા આમ છે, તો અહીંયા આ રીતે કન્સિડર કરી લેવાનું, રાઈટ. હવે અહીંયા 0 વોલ્ટ છે, જો જ્યાં વધારે વોલ્ટેજ હોય ને ત્યાં ડબલ એરો કરવાના. તો અહીંયા આપણે -10 એટલે 0, -10 અને 0 માંથી વધારે 0 કહેવાય, એટલે અહીંયા ડબલ એરો અને અહીંયા સિંગલ એરો, ડન. હવે અહીંયા 0 અને 5, 0 અને 5 માંથી આ વધારે કહેવાય, તો અહીંયા ડબલ એરો, અહીંયા સિંગલ એરો. ચલો અહીંયા 10 અને 5 એમાંથી 10 વધારે કહેવાય, તો અહીંયા ડબલ એરા કરશું અને અહીંયા સિંગલ એરા કરશું. વાહ ભાઈ વાહ. ચલો અહીંયા -12 અને -5, ભાઈ -12 અને -5 માંથી -5 મોટા હો, તો અહીંયા ડબલ એરો અને અહીંયા સિંગલ એરો, ડન. ઓકે ચલો હવે અહીંયા જુઓ તો ડબલ એરો હોય એને પી પાર્ટ કહેવાનું, સિંગલ એરો હોય એને એન પાર્ટ કહેવાનું. તો અહીંયા એન, અહીંયા પી,
અહીંયા P, અહીંયા N અને અહીંયા N અને અહીંયા P. ડન. તો જુઓ જોઈ શકાય છે P ટુ P, પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, ફોરવર્ડ ફોરવર્ડ ફોરવર્ડ. તો રિવર્સ કેમાં થશે? ઓપ્શન નંબર બી, પોઝિટિવ ટુ નેગેટિવ અને 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 નેગેટિવ ટુ પોઝિટિવ. ડન ને? તો ઓપ્શન નંબર બી છે વિદ્યાર્થી મિત્રો એ તમારો કરેક્ટ આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કન્સિડર કરીએ. નીચે એક તમને સર્કિટ આપેલી છે, બરાબર? આ સર્કિટની અંદર વિદ્યાર્થી મિત્રો આઈડિયલ ડાયોડ છે. આ આઈડિયલ ડાયોડ છે. આઈડિયલ ડાયોડનો મતલબ શું થાય હું તમને ખાસ સમજાવી દઉં. આદર્શ ડાયોડ શબ્દ આવે, આઈડિયલ ડાયોડ એવો વર્ડ આવે, એનો મતલબ શું થાય? એનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે પણ આ ડાયોડને રિમૂવ કરો, કાઢી નાખો, સર્કિટમાંથી દૂર કરો, અને જો એ ફોરવર્ડ બાયસમાં હોય તો એનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ એટલે કે ફોરવર્ડ માટેનો અવરોધ થાય ને ઝીરો થાય, અને રિવર્સમાં હોય તો એનો રિવર્સનો જે રેઝિસ્ટન્સ છે ઇન્ફાઇનાઇટ થાય. એટલે તમે જો ફોરવર્ડમાં હોય અને ડાયોડને કાઢી નાખવા માંગતા હોય તો તમારે એને ઝીરો રેઝિસ્ટન્સથી રિપ્લેસ કરવાનું. અને જો ડાયોડ હોય એ રિવર્સ સ્થિતિમાં હોય, રિવર્સ બાયસમાં હોય અને એને કાઢી નાખવા માંગતા હોય તો એને અનંત ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ છે એનાથી રિપ્લેસ કરવાનો છે. તો તમને આ સર્કિટ છે એમાંથી કેટલો કરંટ પાસ થશે એ કીધેલું છે, બરાબર છે? આન્સર છે એ 2 અહીંયા લખેલો છે. હવે જોઈએ કે આ આન્સર મળે છે કે નહીં, એ કઈ રીતે મળે એ કન્સિડર કરીએ. એ કન્સિડર કરવા માટે પહેલા તો મને કો ડાયોડ, કયો ડાયોડ કેમાં છે? ચલો D1 ડાયોડની વાત કરીએ બોસ. તો D1 ડાયોડ કેમાં થશે? આ P છે, આ N છે, અહીંયા આ P છે અને આ N છે, રાઈટ? અહીંયા આ પોઝિટિવ અને નેગેટિવ, જોવો તો પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે આ રિવર્સમાં થશે, આ રિવર્સમાં છે. અને આ પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, એટલે આ કેમાં થશે? આ ફોરવર્ડમાં થશે, રાઈટ? તો આને ઇક્વિવેલન્ટ સર્કિટ તમે આ રીતે ડ્રો કરી શકો ગાઈસ. જો ઇક્વિવેલન્ટ સર્કિટ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા 12 વોલ્ટની બેટરી તો છે જ, આ ડાયોડ છે જ ને એટલે નીકળી જશે, પણ એ નીકળે એનો કઈ વાંધો નહીં. અહીંયા તો આ રેઝિસ્ટન્સ છે ને, તો એને એમનેમ રાખો, 4 ઓહમ છે, આ નીકળી જશે, આ છે જ ને. રિવર્સ એટલે કાઢી નાખો, બોલો રિવર્સ એટલે કાઢી નાખો, છે જ નહીં. અને ફોરવર્ડ એટલે 0 ઓહમ, 0 રેઝિસ્ટન્સ એટલે ત્યાં ઓપન સર્કિટ, મતલબ ક્લોઝ સર્કિટ આ રીતે થઈ જાય. તમારે વાયર જ મૂકી દેવાનું, ત્યાં કોઈ રેઝિસ્ટન્સ નથી, બરાબર? તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જશે? આ 2 ઓહમ છે. જો આ નીકળી જ જશે આ બ્રાન્ચ. તો હવે તમે V = IR કન્સિડર કરો તો I = V ડિવાઇડેડ બાય R. V કેટલા છે ભાઈ? 12 વોલ્ટ. અને R કેટલા છે? તો 4 + 2 6 ઓહમ, તો 12/6 એટલે 2 એમ્પિયર. જો ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર, કમ્પ્લીટેડ, પરફેક્ટ. ઓકે, ચલો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને એક એક્સ્ટ્રા નોટ કહું, એક એક્સ્ટ્રા નોટ. માની લો કે તમને અહીંયા એવું કીધું હોય કે જે ડાયોડ અહીંયા અવેલેબલ છે એ ડાયોડ માટે ફોરવર્ડ રેઝિસ્ટન્સ છે એ 10 ઓહમ છે, આવું કીધું હોય તો અહીંયા સર્કિટ કેવી થાત ખબર? તો સર્કિટ આવી થાત. તો તમારે અહીંયા 4 ઓહમ તો છે જ, અહીંયા ડાયોડને તમે કાઢો છો પણ ડાયોડ ફોરવર્ડમાં છે એને કાઢો છો ને તો એનો ફોરવર્ડ, અહીંયા તો આઈડિયલ કન્ડિશન કીધી એટલે એનો 0 આન્સર હોય. પણ અહીંયા જો તમને આવું કીધું હોત માય ફ્રેન્ડ તો તમારે ડાયોડને કાઢી અને એક અવરોધ મૂકવાનો અને એની વેલ્યુ 10 ઓહમ કન્સિડર કરવાની. અહીંયા 2 તો છે જ, 2 તો છે જ, તો પછી તમને કંઈક જે આન્સર છે અલગ મળે, બરાબર? તો જે રેઝિસ્ટન્સ કેટલો થાય? 10 + 2 12 + 4 એટલે 16. તો એ રીતે તમારે કન્સિડર કરવાનું થાય. ક્લિયર, કમ્પ્લીટેડ, ડન. તો આ રીતની વસ્તુ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખવી. ચલો નેક્સ્ટ વન. આ ફોર્થ ક્વેશ્ચન છે ગાઈસ, ફોર્થ ક્વેશ્ચન. એની અંદર એવું તમને કીધેલું છે કે એ બી ઇનપુટ અને સી આઉટપુટ. આ એ બી ઇનપુટ હોય ને સી આઉટપુટ, તો આ કયા ગેટની ઇન્ટરનલ સર્કિટ છે? આ કયા ગેટ માટેની ઇન્ટરનલ સર્કિટ છે? તમને જોઈને જ આઈડિયા આવી જવા જોઈએ, બરાબર છે? તો ડેફિનેટલી માય ફ્રેન્ડ તમે આ કન્સિડર કરો તો આ જે સર્કિટ છે એ તમે કન્સિડર કરી શકો ઓપ્શન નંબર બી ઓર ગેટ માટેની છે, બરાબર ને? એન્ડમાં કેવી હતી? એન્ડની જે સર્કિટ છે, એન્ડની આપણે વાત થયેલી હોય, બરાબર ને? એન્ડની સર્કિટ વિદ્યાર્થી મિત્રો કંઈક તમને આ રીતે મળશે. જો આવું કનેક્શન હોય, આ રીતનું કનેક્શન તમે વિદ્યાર્થી મિત્રો ત્યાં કન્સિડર કરતા હોય કે અહીંયા એક રેઝિસ્ટન્સ છે, પછી એને એક બેટરી સાથે કનેક્ટ કરેલો છે અને પછી તો કે ગ્રાઉન્ડ છે અને આ જગ્યાએ એક આઉટપુટ છે, બરાબર છે?
અને એ બી અહીંયા ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. તો આવી ઇન્ટરનલ સ્ટ્રક્ચર એન્ડનું છે અને આ ઓર માટેનું છે. તો આ તમારા માટે એક્સ્ટ્રા ફંડા થઈ ગયો. બરાબર છે? ઓકે, શાબાશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એવું કીધું છે કે તમારી પાસે એક જબરજસ્ત ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામની અંદર તમે આવું ઇનપુટ સિગ્નલ આપો છો તો તમને અહીંયા કેવું આઉટપુટની અંદર સિગ્નલ મળશે? આવો ક્વેશ્ચન છે. ઇનપુટમાં આ રીતનું સિગ્નલ છે તો આઉટપુટમાં કઈ રીતનું સિગ્નલ મળે? તો આઉટપુટ કઈ રીતે મળે એનો વિચાર કરીએ ને, એ વિચાર તમને ત્યાંથી ટૂંકમાં આવવો જોઈએ કે આ જે સર્કિટ છે કોની છે. તો આ સર્કિટ વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો તો કોના જેવી લાગે છે? આ સર્કિટ વિદ્યાર્થી મિત્રો એક જ ડાયોડનો ઉપયોગ કરેલો છે તો હાફ વેવ રેક્ટિફાયર જેવી લાગે છે, હે ને? અર્ધ તરંગ રેક્ટિફાયર જેવી આ સર્કિટ છે એ તમને વિદ્યાર્થી મિત્રો લાગે છે. તો આ અર્ધ તરંગ, આનું નામ શું કામ એનું હતું એ વિચારો. તો અર્ધ તરંગ નામ એટલે હતું વિદ્યાર્થી મિત્રો કે આ પોઝિટિવ પાર્ટ આપે, પોઝિટિવ સાયકલ જે હશે ને, પોઝિટિવ સાયકલ તમને આઉટપુટમાં આપે, નેગેટિવ સાયકલ છે ને એ આઉટપુટમાં આપે નહીં. આનું કામ આવું હતું. તો આ સર્કિટનું કામ શું? આ સર્કિટનું કામ એવું કે આને જે મળે એમાંથી પોઝિટિવ સાયકલ આપે, નેગેટિવ સાયકલ ન આપે. તો તમે જ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 0 છે, આ લોજિક 0 છે, આ +5 એટલે હાઈ લોજિક, આ -5 એટલે લો લોજિક. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો એ પોઝિટિવ પાર્ટ જ કન્સિડર કરશે. એટલે આનો પોઝિટિવ પાર્ટ આટલો જ છે, આનો પોઝિટિવ પાર્ટ આટલો જ છે. તો હવે જુઓ તો આ બલ્લુ જે મેં ડ્રો કરેલું છે, આ બલ્લુ છે એ ક્યાં મેચ થાય છે? એકડે 1, બગડે 2, ત્રગડે 3 કે ચોગડે 4. તો વિદ્યાર્થી મિત્રો બલ્લુ મેચ થાય છે ચોગડે 4 માં. તો ખાસ ધ્યાન રાખો. તો આ રીતની વસ્તુ આવે તો ઓપ્શન નંબર ડી છે એ તમને આન્સરમાં મળશે. બરાબર છે? ઓકે, ચલો એના પછીની વાત. અહીંયા જસ્ટ બીજી એક એક્સ્ટ્રા વસ્તુ જાણવા જેવી કહી દઉં. બરાબર? માની લ્યો કે જસ્ટ સેકન્ડ, માની લો કે તમને કોઈ એક આવી સર્કિટ આપે. આ જસ્ટ એક્સ્ટ્રા પાર્ટ છે માય ફ્રેન્ડ. રેડ થી લખીએ ને આપણે એક્સ્ટ્રા સમજ. અહીંયા તમને અવરોધ આપી દે. બરાબર છે? અહીંયા તમને અવરોધ આપી દે અને આ જગ્યાએ તમને આમ ડાયોડ આપી દે. બરાબર? અહીંયા ઇનપુટ આપવામાં આવે અને અહીંયા આઉટપુટ આપવામાં આવે. તો હવે આ તમે જોવા જાવ ને તો આ છે હાફ વેવ રેક્ટિફાયર જેવું જ. ખાલી થયું શું? જે ડાયોડ હતો ત્યાં રેજિસ્ટર લઈ લીધો, જ્યાં રેજિસ્ટર હતો ત્યાં ડાયોડ. એટલે અદલા બદલી કરી નાખી, ઇન્ટરચેન્જ કરી નાખ્યું. તો ખાસ ધ્યાન રાખજો, આના આઉટપુટમાં વિદ્યાર્થી મિત્રો તમને આનું આઉટપુટ છે ને એ સેમ તમને હાફ વેવ જેવું જ મળે. એટલે તો કે એક સાયકલમાં મળે ને એક સાયકલમાં ન મળે, પણ આમાં રિવર્સ થશે. સેમ હાફ વેવ જેવું, પણ એનાથી થોડુંક ડિફરન્ટ શું? તો એનાથી થોડુંક ડિફરન્ટ એ કે આની અંદર હવે પોઝિટિવ સાયકલનું આઉટપુટ છે ને એ નહીં મળે, પણ નેગેટિવ સાયકલનું આઉટપુટ મળશે. ખ્યાલ પડે? તો આવો જો ચેન્જીસ કરે તો ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો કે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું તમને કે જો આવી સ્થિતિનું સર્જન તમારી સામે થાય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર ને? કે જો એ રિવર્સ કરે તો આઉટપુટની અંદર ઓમ હાફ સાયકલ જેવું જ, હાફ વેવ જેવું જ. એટલે હાફ સાયકલ મળે, હાફ ન મળે, પણ ઓમાં પોઝિટિવ મળતી હતી ને નેગેટિવ નહોતી મળતી. આમાં આવું થઈ જાય. ડન? તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. આને કહેવાય બૂસ્ટર કન્સેપ્ટ. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. હાલો આગળ વધો ને વધતા જ રહો. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે કંઈક આવો છે. એક આકૃતિ આપેલી છે, એનું કંઈક જોડાણ આવું આપેલું છે. બરાબર છે? ઓકે, એક એસી ઉદ્ગમ જોડેલું છે, એસી સોર્સ એની સાથે કનેક્ટેડ છે. આમાંથી કરંટ આઈ પાસ થશે. બરાબર? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે કરંટ મળે છે અને જે સમય છે, તો અહીંયા પ્રવાહ મળે છે ને અહીંયા સમય છે, એના માટેનો કયો જે ગ્રાફ છે પ્રોપર કહેવાય? કયો ગ્રાફ છે પ્રોપર કહેવાય આના માટે? અને અહીંયા તમને જસ્ટ હું કહી દઉં, તમારે જે આઉટપુટ કન્સિડર કરવાનું છે એ અહીંયા કરવાનું છે. આ બંને, આ જે અવરોધ છે ને, અહીંયા તમારે આઉટપુટ એટલે y કન્સિડર કરવાનું છે. બરાબર?
તો તમને ભાઈ વોલ્ટેજ મળતા હોય આઉટપુટમાં ત્યારે જ કરંટ હોય ને, બરાબર. એટલે જો અહીંયા તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી થશે કે કરંટ એટલે આપણે ડાયરેક્ટલી આવું સીધું ના મળે. આ આઉટપુટ ડાયરેક્ટ નથી મળતું, ખાસ ધ્યાન રાખજો. આનો આન્સર અત્યારે સી આવશે વિદ્યાર્થી મિત્રો, ભૂલી ગયા. તમારે જો ઓપ્શન નંબર ડી આન્સરમાં જોઈતો હોય તો એના માટે આવો ડાયાગ્રામ હોવો જોઈએ. તમારી પાસે જે અહીંયા જે પેલા તો આ વસ્તુ છે એ ક્યારે મળે તો કે એના માટે તમને હું સિમ્પલ વેવ ની વાત કરું ને, સિમ્પલ વેવ, તો પેલા તો તમારી પાસે એના પાસે ફૂલ વેવ હોવું જોઈએ. એટલે ફૂલ વેવ છે, ફૂલ વેવ નું આઉટપુટ આવું મળે, આ દેખાય, આ ફૂલ વેવ નું આઉટપુટ થાય. પછી એને તમારે ક્યાંથી પાસ કરવું પડે વિદ્યાર્થી મિત્રો, તો કે પછી તમારે એને ફિલ્ટર સર્કિટમાંથી પાસ કરવું પડે. ક્યાંથી કરવું પડે? ફિલ્ટર. અને ફિલ્ટર સર્કિટમાંથી પાસ કરો પછી તમને એ એક્ઝેક્ટલી ડીસી જેવી ફિલિંગ અપાવશે, એક્ઝેક્ટલી ડીસી જેવી. એટલે આ આઉટપુટ મેળવવા માટે અહીંયા ફૂલ વેવ રેક્ટિફાયર પ્લસ ફિલ્ટર પરિપથ હોવો જોઈએ તો આ મળે. અત્યારે તો હાફ વેવ જ છે આખો. આ સર્કિટ કઈ છે ભાઈ? અર્ધ તરંગ છે લ્યા, હાફ વેવ છે. ખ્યાલ પડે હું શું કહું છું? તો પછી તો આ તમને ડાયરેક્ટલી આવું જ આઉટપુટ આપે. અહીંયા જે હોય એમાંથી જો અહીંયા આ પોઝિશન છે આવી, ખ્યાલ પડે? મેં તમને કીધું તું આ બંનેની પોઝિશન બદલાવે, આ બંનેની પોઝિશન બદલાવે તો તમને ખાલી કહી દઉં તો કયું આઉટપુટ આવશે ખબર? તો આવું આઉટપુટ આવે. જો અહીંયા રેઝિસ્ટર આપે અને અહીંયા ડાયોડ આપે ને તો આનું આઉટપુટ આવું આપે. પેલા કઈ ના હોય, પેલા પોઝિટિવ સાયકલમાં ન હોય, નેગેટિવમાં મળે, પાછું પોઝિટિવમાં ન હોય, નેગેટિવમાં મળે. તો આવું આ બધું ખ્યાલ પડે? એ જે મેં કન્સેપ્ટ કરાવ્યો તો એ ક્લિયર થયો? ઓકે ચલો. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એમસીક્યુ તમારો, બરાબર. ઓકે ચલો આગળ વધીએ અને વધતા જ રહીએ. ચલો ચલો, આ તો ગેટ વાળી વાત આવે ભાઈ. ગેટ વાળી વાત આવે એટલે ફટાફટી કન્સિડર કરી જ લેવાનું થાય છે. તો અહીંયા તમને એક પરિપથ આપેલો છે, આ તમારું ફર્સ્ટ ઇનપુટ છે, આ તમારું સેકન્ડ ઇનપુટ છે. તમારે આનું આઉટપુટ મેળવવાનું છે. તો અહીંયા આઉટપુટનો આઈડિયા લેવા માટે પહેલા તો તમને આ જે ગેટ આપેલો છે ને એની અંદર આપણી જે સ્ટાઇલ છે એ તમારે અપનાવી લેવાની. આ નોટ છે તો અહીંયા શું હોય? A બાર હોય. હાલો આ બી નોટ છે તો અહીંયા શું હોય? B બાર હોય. બરાબર છે? ઓકે. આ નોટ ગેટ આ જે છે ને એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ જે વસ્તુ આપેલી છે ને, આ જે વસ્તુ આપેલી છે ને, અહીંયા હું બબલ કરી દઉં એટલે તમે કન્ફ્યુઝ ના થતા. એ નોટ ગેટ છે, બરાબર. ઓકે હાલો. હવે આ કયો ગેટ કહેવાય? આ કહેવાય નોર ગેટ. નોર એટલે શું? નોર એટલે શું? તો કે નોર એટલે બોસ પહેલા થશે ઓર ઓપરેશન. અવેલેબલ નું શું થશે? ઓર ઓપરેશન. થઈ ગયું અવેલેબલ નું ઓર ઓપરેશન. અને પછી તો કે નોટ ઓપરેશન એટલે આ થઈ જશે. હાલો હાલો, લીટી દેખાણી, એટલે લીટી દેખાણી, મુકાય અને નોજ મુકાય. હાલો બ્રેક ધી લાઈન, ચેન્જ ધી સાઇન. તો ઈથે થોડુંક કામ જાય, થોડુંક કામ જાય, પણ હોય એનો વિનાશ ન થાય. હા વેરી ગુડ. તો હોય એને એમ જ રાખવાના છે ભાઈ. તો આ એકચ્યુઅલમાં ગેટ કયો થયો જોવો તો? આ ગેટ કયો થયો? તો કે અહીંયા આવશે A ડોટ B. તો આનું કામ એન્ડ ગેટ જેવું થઈ ગયું. હવે અહીંયા જોતા જવાલો, આ B0 તો 0.01 એટલે પેલું 1 આવવું જોઈએ, પેલું 1 આવવું જોઈએ. હાલ પછી સોરી આ 1 છે ને, આ B1 આ 1 છે ને, આને 1 કહેવાય. આ લખી નાખો. આને 0 કહેવાય, આને 0 1 કહેવાય, આને 1 0 કહેવાય. આ ખબર પડે ને લ્યા? હા, આને 1 1 કહેવાય, આને 0 0 કહેવાય, અને 0 1 કહેવાય. હાલો લખાવો. 1.1 1, પછી 0.0 0, 0.1 0, 1.0 0, 1.1 1, 0.0 0, 0.1 0. એટલે આવું મળવું જોઈએ. આવું ક્યાં છે? આવું ક્યાં છે જોવો તો? પેલા વિદ્યાર્થી મિત્રો 1, પછી 000, પછી 1, પછી 00. જો 1 0 0 0 1 0 0, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ મેચ તો અહીંયા થાય છે. તો ઓપ્શન નંબર A ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? તો આ લોજિક સમજાણું કઈ રીતે આગળ વધવાનું? તો જોયું ને તમે? આ બ્રેક ધી લાઈન, ચેન્જ ધી સાઇન છે ને, સોનાની વસ્તુ છે, સોનાની વસ્તુ. એને ગુમાવતા નહીં. પ્લેટિનમ કયો તોય ચાલે, બરાબર. ઘણું કામ તમારું ઈઝી કરી દેશે બોસ, અને શક નહીં રહે તમને એના ઉપર. ઓકે ચલો આગળ વધીએ ને વધતા રહીએ. ચલો નેક્સ્ટ ગેટ આવ્યો ભાઈ. આ જે છે એ કયો ગેટ બતાવે? ચલો આ જે સર્કિટ છે એ કયો ગેટ બતાવે એવો ક્વેશ્ચન છે.
તો અહીંયા પણ એ જ આપણી જે મેઇન મેથડ હતી એ રીતે પેલા ગેટ લખી લેવાના. તો કે જો આ શોર્ટ કરેલું છે એટલે એક્ટ એઝ એ નોટ, એટલે આ બી નોટ અને આ કયો છે ભાઈ? તો કે આ નોર છે. ઓકે ચલો, તો અહીંયા ડાયરેક્ટલી સીધી વાત, નો બકવાસ. અહીંયા એ બાર આવે, અહીંયા વિદ્યાર્થી મિત્રો બી બાર આવે. તો હમણાં તો વાત કરી રહ્યા એ જ વસ્તુ છે, હમણાં જ વાત થઈ એની એ જ વસ્તુ છે. તો આવું હોય તો પછી તમે એ ડબલ બાર ડોટ બી ડબલ બાર, તો પછી એ ડોટ બી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર શું આવે? તો કે અહીંયા આન્સર આવશે આનો એન્ડ ગેટ. કયો ગેટ આવશે? એન્ડ. તો ડેફિનેટલી આપણે સાચા જ છીએ, અહીંયા ભૂલ છે. એટલે આ રીતની વસ્તુ તમારે કન્સિડર કરવાની થશે. ક્લિયર એવરીવન? બધાને કમ્પ્લીટેડ? જો વિદ્યાર્થી મિત્રો, આ જે સર્કિટ હતી એ જ સર્કિટ છે અહીંયા નોટ અને અહીંયા નોર, બરાબર ને? તો આ એ જ સર્કિટ છે, એ જ સર્કિટ છે. એટલે આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 100% તમે કન્સિડર કરી શકો. કયો ગેટ આવશે? તો કે એન્ડ ગેટ જ આવશે. હા, બટ અત્યારે એના ઓપ્શન મુજબ જો એને આન્સર જોઈતો હોય તો તમારે આ રીતની વસ્તુ અહીંયા કરવાની થાય. તો આનો આન્સર શું આવે તમે મને કહો, તો ઓપ્શન ચેન્જ કરવાની જરૂર ન પડે અહીંયા, બાકી પડે. આનો આન્સર શું આવે કયો મને? ચલો ચલો ચલો, માની લ્યો કે અહીંયા આમ છે, અહીંયા પણ આમ છે, અહીંયા હજુ એક તમને આ નેન્ડ ગેટ આપી દો, બરાબર છે? તો જો અહીંયા એ હોય, અહીંયા બી હોય, તો આનું વાય જે મળે એ કેટલું મળે? બરાબર. તો જો આ તો ક્લિયર જ હતું, આ એ બાર, આ બી બાર. આ કયો ગેટ થયો ભાઈ? આ કયો ગેટ થયો? તો કે નેન્ડ ગેટ થશે. તો નેન્ડ ગેટ એટલે અવેલેબલ નો ડોટ, બોલો અવેલેબલ નો ડોટ અને પછી એનો બાર. તો એ ડબલ બાર પ્લસ બી ડબલ બાર, તો એ પ્લસ બી. તો કયો આન્સર આવે? ઓપ્શન નંબર બી. ડન ને? એટલે જો ઓપ્શનની સાથે તમારે ચેન ચાડા ન કરવા હોય તો ક્વેશ્ચનમાં ચેન ચાડા કરવા પડશે, અને ક્વેશ્ચનમાં ચેન ચાડા ન કરવા હોય તો ઓપ્શનમાં કરવા પડશે. મેં તમને બે રસ્તા આપી દીધા, બંને વસ્તુ ક્લિયર કરાવી દીધી, બરાબર છે? આ સર્કિટ હોય તો ઓર આન્સર આવશે, આ સર્કિટ હોય તો એન્ડ આન્સર આવશે. તો અત્યારે હું આનો આન્સર એ વિદ્યાર્થી મિત્રો છે એ ફાઇનલ તમને કહીશ, બરાબર? ઓકે ચલો, ઓકે ઓકે ઓકે. એના પછીનો ક્વેશ્ચન કંઈક આવું છે કે આ રીતનું એક તમે કોમ્બિનેશન કન્સિડર કરેલું છે, રાઈટ? તો હવે તમને આનો આન્સર શું મળશે? આ જે છે, આ જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશન છે એ કયા ગેટ તરીકે કામ આપશે? કયા ગેટ તરીકે કામ આપશે? આ જે છે આને તો તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ, નોર ગેટ છે, રાઈટ? આ કયો ગેટ થાય? આ કયો ગેટ છે? જો ખાસ ધ્યાન માય ફ્રેન્ડ, આને તમારી સાથે ચેડા કરેલા છે બોસ. આ વસ્તુ આટલી જ છે. આ જેટલું હું તમને બ્લુ બોક્સ કરું ને એ આવી જ વસ્તુ છે. હું તમને આમ કહેત તો તમે મને ડાયરેક્ટલી કહી દેતા કયો ગેટ છે. ચલો, આવું મેં ડ્રો કરેલું હોત તો બોસ, આવું મેં કરેલું હોત તો આવું તો છે નેન્ડ ગેટ, બટ એના ઇનપુટ શોર્ટ કરેલા છે. તો ઇનપુટ શોર્ટ કરો એટલે એક્ટ એઝ એ નોટ, રાઈટ? એટલે આ ઈ જ છે. ઇનપુટ શોર્ટ કરવા એટલે બે ને બદલે એક બનાવવું. બોલો, બે ને બદલે એક બનાવવું. તો આને સીધી વાત નો બકવાસ કરી નાખી. આ સ્ટેપ હતું જીરા વત્તા મસાલા, જીરા મસાલા. એમાં મજા ન આવી અને સીધી વાત નો બકવાસ કરી નાખી, બરાબર? એટલે આ નોટ છે. તો હવે તમે સિમ્પલ વિચારો યાર. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ઓર ગેટ હોય, એને નોટ આપતા હોય હે, તો ઈ શું બનાવે? નોર બનાવે ને. તો પછી યાર નોર ગેટ હોય એને તમે નોટ આપો તો મેં કીધું તું ખબર, આ ઓર ગેટ નું ઇક્વેશન શું થાય? a પ્લસ બી. એને તમે નોટ આપો એટલે લીટી જોઈન કરી દે, એટલે આ બનાવે a પ્લસ બી બાર. આ નોર ગેટ નું ઇક્વેશન શું થાય? a પ્લસ બી બાર. આ હજી એક લીટી આપશે, એટલે a પ્લસ બી બાર ઉપર એક લાઈન તો હતી, બીજી આપશે, એટલે આ શું થઈ જાય? a પ્લસ બી. તો અહીંયા આવશે કયો ગેટ ભાઈ? ઓર ગેટ. ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર. તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને મળશે ઓપ્શન નંબર એ. ઓકે, તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે છે. ચલો, તમારી પાસે એવું એક સ્ટેટમેન્ટ છે કે આ જગ્યાએ સિલિકોન અને જર્મેનિયમ, બધાની પાસે તમને ખબર હોય સિલિકોન હોય કે જર્મેનિયમ, એની વેલેન્સી 4 છે. એટલે એની બાહ્યતમ કક્ષામાં જે એમ કહી શકાય કે ભાઈ બહારની ઓર્બિટ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 હોય. તો રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વાક્ય છે, કયું સેન્ટેન્સ છે એ પ્રોપર છે, એ સાચું છે? તમારી પાસે 4 સેન્ટેન્સ આપેલા છે. એમાંથી પેલું જે સેન્ટેન્સ છે એવું કહે છે કે કાર્બન પાસે ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન હોય, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય, પણ સિલિકોન અને જર્મેનિયમમાં ઓછા હોય. પછી બીજું એમ કે છે કે 3 એ 3 તમે કન્સિડર કરો તો દરેકની અંદર ફ્રી ઇલેક્ટ્રોન છે એ નિગ્લિજિબલ, અવગણી શકાય એટલા હોય. ત્રણેયમાં
ફ્રી ઇલેક્ટ્રોન જબરજસ્ત સુપર ડુપર હટકે હોય. અને ડી ઓપ્શન સિલિકોન અને જર્મેનિયમમાં ફ્રી ઇલેક્ટ્રોન વધારે હશે જ્યારે કાર્બનની અંદર છે એ માઇનર હશે. તો ડેફિનેટલી માય ફ્રેન્ડ આનો આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, બીકોઝ સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધવાહકો છે, સેમી કંડક્ટર છે. કાર્બન તમને ખબર હોય એ ટૂંકમાં એમ કહી શકાય કે આમ તો અર્ધવાહક છે, જે સેમી કંડક્ટર છે એનાથી પણ જાય, બરાબર ને, ઇન્સ્યુલેટર છે, એટલે ઇન્સ્યુલેટરમાં ફ્રી ઇલેક્ટ્રોન ના હોય, બરાબર છે, એટલે ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. એના પછી તમને એવું કીધું છે કે મૂળભૂત આવૃત્તિ જે બે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ છે. હવે તમારા પાસે એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર છે, તો એની રિપલ ફ્રીક્વન્સી કેટલી થશે? તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે ફૂલ વેવ આવે તો ફૂલ વેવની જે રિપલ ફ્રીક્વન્સી હશે ને, બરાબર છે, એને હું એફ ડેશ કહું, તો એ જે અવેલેબલ હશે એ અવેલેબલ થી કેટલા હશે? 2 ગણી હશે. તો અહીંયા તમારે આન્સર આવશે 2 વિદ્યાર્થી મિત્રો 50, એટલે આનો આન્સર આવે 100 હર્ટ્ઝ આવે. કેટલો આવે? 100 હર્ટ્ઝ. આ તમને ખબર હોવી જોઈએ. એક્સ્ટ્રા પોઈન્ટ તમારા માટે, જો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હાફ વેવ હોત, તમને અહીંયા હાફ વેવ કીધું હોત, તો આનો આન્સર શું થાય? તો કે જો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો અર્ધ તરંગ એવો શબ્દ છે ઉપયોગમાં લીધેલું હોત ને, તો એની રિપલ ફ્રીક્વન્સી અવેલેબલ હોય ને એટલી જ થાય, તો આન્સર 50 હર્ટ્ઝ આવે. બટ અત્યારે એવું છે નહીં, એટલે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો અત્યારે કેટલો આવશે? 100 હર્ટ્ઝ આવશે. આ ક્લિયર? આ ડન? ઓકે, ચલો નેક્સ્ટ વન. હવે નેક્સ્ટ વન તમને એવું કીધું છે કે તમારી પાસે એક પીએન જંક્શન ડાયોડ છે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક પીએન જંક્શન શું છે? ડાયોડ છે. જસ્ટ અ સેકન્ડ. હાલો, એનો પોટેન્શિયલ બેરિયર છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ નથી? તમારી પાસે પીએન જંક્શન ડાયોડ છે, એનો જે પોટેન્શિયલ બેરિયર છે ને, એ કોના ઉપર ડિપેન્ડન્ટ નથી? તો જો તમને ખ્યાલ હોય કે તમે તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કરતા હોય તો એ ચેન્જ થતો હતો, એટલે આના ઉપર તો ડિપેન્ડન્ટ છે. પછી જો તમે ટેમ્પરેચર, તાપમાન બદલાવશો ને, તો વિદ્યાર્થી મિત્રો જે એની અંદરના એમ કહી શકાય કે વાહકો છે, હોલ છે, ઇલેક્ટ્રોન છે, એની ગતિ, એની મોશન સાથે કંઈક ચેન્જ થશે, એટલે આના ઉપર પણ આધારિત છે. ડોપિંગ ઘનતા, તમને ખબર જ છે, ડોપિંગ કરો તો નંબર ઓફ ચાર્જ કેરિયર વધે છે, તાપમાનથી પણ એ જ થાય, એટલે ચાર્જ કેરિયરની અંદર ચેન્જીસ થાય ને તો આ થઈ શકે. પણ ડાયોડની ડિઝાઇન છે એને કંઈ આની સાથે નથી તો લેવા, નથી તો દેવા. તો જે પોટેન્શિયલ બેરિયર છે ગાઈસ પીએન જંક્શનની અંદર, બરાબર છે, એ ડાયોડની ડિઝાઇન છે એના ઉપર ડિપેન્ડેડ નથી. ઓકે, હાલો, હવે આ તો સિમ્પલ ક્વેશ્ચન તમારા માટે થઈ જવો જોઈએ. આ જે સંયોજન છે માય ફ્રેન્ડ, એ કોના તરીકે વર્તે એવો ક્વેશ્ચન છે યાર. તો અહીંયા આ કયો ગેટ થશે? આ નેન્ડ ગેટ થશે, રાઈટ. હવે જો અહીંયા મેં તમને બતાવી દીધું, એક વખત દર્શન કરાવી દીધા. અહીંયા સિંગલ ઇનપુટ છે, સીધી બાતનો બકવાસ કર્યું છે, એટલે એક ટેઝ એ નોટ. તો ચલો, તમે કદાચ તમારી પાસે એન્ડ ગેટ હોય, એને તમે નોટ આપો તો તમને કયો મળે છે ભાઈ? નેન્ડ ગેટ મળતો હોય ને, તો અહીંયા રિવર્સ ફંડા. નેન્ડ ગેટ છે એને તમે નોટ આપશો તો લાઈન કાઢી નાખશે, એટલે અહીંયા શું થઈ જશે? એન્ડ ગેટ થઈ જશે. એટલે આનો આન્સર આવે ઓપ્શન નંબર બી, રાઈટ. ઓકે, ચલો ડન છે, પરફેક્ટ છે, ક્લિયર છે. તો આગળ વધો ને વધતા જ રહો. ઓકે, હવે આ છે ને કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા ઉપરથી તમને ખ્યાલ આવે. જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં જોડતા, ચલો તમારી પાસે રિવર્સ બાયસની અંદર જંક્શન બાયસ જે તમારું ડાયોડ છે ને કન્સિડર કરેલું છે, તો આમાંથી કયો જે ઓપ્શન છે એ વેલિડ થશે? બરાબર, એટલે સૌથી પહેલા હું તમને જો બે વસ્તુ કહી દઉં, ખાસ ધ્યાનમાં રાખજો. ફોરવર્ડ અને રિવર્સ માટે આ વસ્તુ ખાસ અગત્યની છે. પહેલા અહીંયા ધ્યાન, ખાસ એટલે ખાસ સાંભળી. ફોરવર્ડ માટે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય, ફોરવર્ડમાં કરંટ છે ને એ વધતો હોય. હવે કરંટ ક્યારે વધે? તો કે એનું રેઝિસ્ટન્સ છે ને એ ઘટતું હોય. તો હવે રેઝિસ્ટન્સ ક્યારે ઘટશે? તો કે પેલી ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ન પડવી જોઈએ યાર, મજા આવવી જોઈએ. તો એના માટે ઓલી તમે કહેતા હતા ને કે જે વિડ્થ કહેતા હોય, જે પહોળાઈ કહેતા હોય, કોની ડેપ્લેશન સ્તર છે, ડેપ્લેશન રિજિયન છે, એની વિડ્થ કહેતા હોય, એની પહોળાઈ છે, એ વિડ્થની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે વિડ્થ છે એની અંદર ડેફિનેટલી ઘટાડો થવો જોઈએ. તો જો વિડ્થ ઘટશે એટલે કે તમે આ પેલા આટલી વિડ્થ હતી, હવે આટલી જ થઈ જશે, તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડની અંદર બીજી કઈ વસ્તુ થાય? જો એક બીજી આ બી વસ્તુ કહી દો,
આ ડાયોડને તમે આ રીતે જોઈન્ટ કરેલો હોય પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ. હવે તમને ખબર હોય અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય આમ નેગેટિવ ટુ પોઝિટિવ આની અંદરની સાઈડ એ તમને ખબર હોવી જોઈએ અને અહીંયા આમ છે જો તો બંને એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો એનો મતલબ આનું ફિલ્ડ આમ અને આનું ફિલ્ડ આમ તો નેટ ઇફેક્ટ ઓછી થશે એટલે અહીંયા પોટેન્શિયલ જે કહેતા હોય ને બરાબર હમણાં જ આવ્યો તો પોટેન્શિયલ બેરિયર એ પોટેન્શિયલ બેરિયર અહીંયા શું થશે ઓછો થશે બરાબર અને 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 ફોરવર્ડ ને બદલે રિવર્સ માટે તમારે આટલું ધ્યાન રાખવાનું છે માય ફ્રેન્ડ રિવર્સમાં પ્રવાહમાં ઘટાડો થાય તમને ખબર છે કરંટ ઓછો હોય તો અવરોધમાં શું થતો હોય વધારો થતો હોય તો પછી અવરોધ વધે એનો મતલબ ઓલી વિડ્થ જેમ વિડ્થ વધશે ને એમ ઇલેક્ટ્રોનને તકલીફ પડશે અને અહીંયા આ પોટેન્શિયલનો આઈડિયા કેમ આવે જો આને રિવર્સમાં કનેક્ટ કરો આ પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ તો આનું ફિલ્ડ આમ આ એક્સટર્નલ ફિલ્ડ આમ અને ઇન્ટરનલ ફિલ્ડ અહીંયા બંને સેમ જ છે બંને સેમ ડાયરેક્શનમાં એટલે નેટ ઇફેક્ટ વધશે એનો મતલબ તમે કહી શકો માય ફ્રેન્ડ આ જગ્યાએ પોટેન્શિયલ છે ને એ પોટેન્શિયલ છે એની અંદર પણ વધારો જોવા મળશે બરાબર તો હવે હું તમને ડાયરેક્ટ કહી દઉં જે રિવર્સ બાયસ છે તો રિવર્સ બાયસ ની અંદર પોટેન્શિયલ બેરિયર છે એમાં શું થશે વધારો જોવા મળે એટલે કે ઓપ્શન નંબર સી છે એ કરેક્ટ આન્સર થશે ડન આ જગ્યાએ તમને માય ફ્રેન્ડ ફોરવર્ડ આપેલું હોત તો આ જગ્યાએ ફોરવર્ડ એવું તમને કન્સિડર કરેલું હોત તો કયો ઓપ્શન છે એ આન્સરમાં આવે ચલો હવે આ તો તમારા માટે સિમ્પલ થઈ જાય હે ને તો આના માટે વિદ્યાર્થી મિત્રો બી ઓપ્શન છે એ કન્સિડર કરવો પડે રાઈટ ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને કીધું છે કે એક સેમિકન્ડક્ટર છે એ રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને છે મિત્ર મોજમાં છે સેમિકન્ડક્ટર એક છે એ મિત્ર મોજમાં છે તો કઈ સ્થિતિ હશે હવે તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હું તમને એક બીજું સેન્ટેન્સ પણ કહી દઉં તમને કીધું હોય કે 0 કેલ્વિન ટેમ્પરેચર આ ઓકે નથી 0 કેલ્વિન ટેમ્પરેચર છે 0 કેલ્વિન ટેમ્પરેચર ઉપર બધું જ સ્ટેશનરી કન્ડિશનમાં બધું જ સ્થિર હોય તો તમારી પાસે અર્ધવાહક હોય એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન હોય પણ ફ્રી ઇલેક્ટ્રોન મૂવ તો થવા જોઈએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જવા જોઈએ ને તો એક વાક્ય સમજજો જે તમારી પાસે સેમિકન્ડક્ટર હશે એ સેમિકન્ડક્ટર બિહેવ એઝ એ ઇન્સ્યુલેટર એટલે કે જે અર્ધવાહક છે એ અવાહક તરીકે વર્તે પણ ક્યારે તો કે 0 કેલ્વિન ટેમ્પરેચર હોય તો જો તમને ઓરડાનું તાપમાન કે એટલે 270 ડિગ્રી સેલ્સિયસ એટલે પ્લસ 273 એટલે 27 ડિગ્રી સેલ્સિયસ સોરી એટલે કે 300 કેલ્વિન તો અહીંયા કેવી સ્થિતિ હશે તો વેલેન્સ બેન્ડ છે ને એમાં ઇલેક્ટ્રોન હશે એમાંથી અમુક જ કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે અમુક જ કારણ કે આ એટલું બધું ઊંચું તાપમાન ન કહેવાય તો આનો મતલબ આવે વેલેન્સ બેન્ડ છે ને જબરજસ્ત રીતે ભરાયેલી હશે અને કન્ડક્શન બેન્ડ છે ને એ ધીમે ધીમે ભરાયેલી હશે ઓછી ભરાયેલી હશે આંશિક ભરાયેલી હશે માપે ભરાયેલી હશે એટલે આનો જવાબ આવે ઓપ્શન નંબર સી વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય જ્યારે કન્ડક્શન બેન્ડ છે ને એ માપે આંશિક રીતે ભરાયેલી હશે ડન તો ડન હોય તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કન્સિડર કરીએ ગાઈસ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કંઈક આવો છે ચલો ફિલ્ટર વગરના અર્ધ તરંગ રેક્ટિફાયરના વોલ્ટેજની અંદર એક સાઇન સિગ્નલ આપવામાં આવે છે એનું મહત્તમ મૂલ્ય એટલે પીક વેલ્યુ એને કન્સિડર કરી શકાય ઇન શોર્ટ એક હાફ વેવ રેક્ટિફાયર છે એની અંદર પીક વેલ્યુને તમે વીઓ પણ કહી શકતા હોય અને ઘણી વખત વીએમ પણ કહેતા હોય ડન તો એનો ડીસી ઘટક વોલ્ટેજનો ડીસી ઘટક ફાઇન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હાફ વેવ છે ખાસ ધ્યાન રાખજો અર્ધ તરંગ એટલે શું થાય હાફ વેવ ની અંદર ડીસી ઘટકનું જે ઇક્વેશન છે આવું છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવી જોઈએ શું છે ડીસી ઘટકનું ઇક્વેશન છે v0/π ડન તો v0 કેટલા આપેલા છે તો કે 10 વોલ્ટ આપેલા છે 10 વોલ્ટ આપેલા છે અને પાઈ છે તો કે પાઈ તો પાઈ જ છે બોસ પાઈ તો પાઈ જ છે તો અહીંયા આનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ આવશે 10/π વોલ્ટ એટલે એક્ચ્યુઅલમાં આ જે વોલ્ટ છે ને આ અહીંયા નથી એ એનો યુનિટ છે બરાબર એ ત્યાં લખાઈ ગયા છે બટ એ કેવા આવું માંગે છે આમાં કવિ આવું કહેવા માંગે છે બરાબર તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી કદાચ માની લો કે અહીંયા તમને એવું કીધું હોત ફૂલ વેવ છે સમજો હું તમને એક્સ્ટ્રા વસ્તુ પણ કહેતો જાઉં છું ફૂલ વેવ છે અને ડીસી કમ્પોનન્ટ કીધો હોત તો
તો ઇક્વેશન છે 2v0/π, તો આનો આન્સર આવત 20/π વોલ્ટ. તો આવો આન્સર આવત. તો ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર છે, એ થશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. તમને ઓર ગેટ માટે કીધું છે કે ઓર ગેટ માટે ક્યારે તમને એની વેલ્યુ 1 મળે. ચલો એના માટે કેવા ઇનપુટ જોઈએ? ઓર ગેટ માટે કેવા ઇનપુટ જોઈએ? બંને ઇનપુટની વેલ્યુ શું હોવી જોઈએ કે આન્સર છે 1 મળે? તો પહેલા તો ઓર ગેટ આવે બોસ. તો ઓર ગેટ એટલે બુલિયન ઇક્વેશન શું થશે? તો a + b. હવે મારે a + b ની વેલ્યુ 1 જોઈએ છે. તો આવું કેટલી રીતે પોસિબલ થાય? આવું વિદ્યાર્થી મિત્રો આઈ થિંક સો 3 રીતે પોસિબલ થાય. બંને ઇનપુટ 1 1 હોવા જોઈએ, યા તો બેમાંથી કોઈ એક ઇનપુટ 1 હોવું જોઈએ, રાઈટ? આ રીતની વસ્તુ છે, એ કન્સિડર કરી શકાય. જો અહીંયા લખેલું છે કોઈ પણ એક ઇનપુટનું મૂલ્ય 0 હોય, પછી જો બંને ઇનપુટનું મૂલ્ય 0 હોય, આમાં તો પોસિબલ જ નથી. જો બંને ઇનપુટ 1 હોય, બરાબર છે, તો કે બંને ઇનપુટ 1 હોય તો પોસિબલ થી, બરાબર છે. અને એના પછી કોઈ એક અથવા બંને ઇનપુટનું મૂલ્ય 1 હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આમ તો તમે જોવા જાવ ને, બરાબર, આમ તો તમે જોવા જાવ તો જો આટલા બધા આન્સર થાય. આમ તમે જોવા જાવ ને તો આના આટલા બધા આન્સર કન્સિડર કરી શકાય. આ બધા ક્વેશ્ચન મેં એવા જ લીધેલા છે ખાસ કરીને કે એની અંદર માઇનર મિસ્ટેક હોય ને તો એ પણ હું કહેતો જાઉં. જો આની અંદર તમે હકીકતમાં વાત કન્સિડર કરો ને, કોઈ એક અથવા તો બંને ઇનપુટનું મૂલ્ય 1 હોય તો જોવો તો કોઈ એક અથવા તો બંનેનું. હા, તો કે કોઈ એક અથવા તો આમાંય મળે. ઓકે, હાલો પછી જોજો. જો બંને ઇનપુટ 1 હોય તો કે હા, બંને ઇનપુટ 1 હોય તોય મળે, તો કે મળે. જો કોઈ પણ એક ઇનપુટનું મૂલ્ય 0 હોય, એટલે કે બીજાનું કેટલું હોવું જોઈએ? 1. કોઈ પણ એક ઇનપુટનું મૂલ્ય 0 હોય એનો મતલબ બીજાનું કેટલું હશે? 1. તો આમાંય મળે, આમાંય કવિ પરફેક્ટ જ કહે છે. તો આ પ્રશ્નને સાચો બનાવવા માટે અહીંયા કવિએ લખેલ વાતમાં ચેનચાળા કરવામાં આવશે. અને અહીંયા મારે કન્સિડર કરવાનો થાય એક વર્ડ કે ક્યારે ન હોય. ખ્યાલ પડે. તો જો ક્યારે ન હોય એવો વર્ડ આવે તો તમે વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી શકો કે અહીંયા એનો આન્સર આવશે બંને ઇનપુટનું મૂલ્ય 0 હોય ને ત્યારે એની વેલ્યુ છે એ 1 ન હોય, બરાબર ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે તમારી પાસે એક પીએન જંકશન ડાયોડ ના ફોટો સેલમાં, આમાં ફોટો સેલ એક ડિવાઇડ આવે છે, ને ડિવાઇસ તમે કન્સિડર કરી લેજો. એની અંદર જે વિદ્યુત ચાલક બળનું મૂલ્ય છે ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. એટલે આ કન્સેપ્ટ છે ને તમે 11th ચેપ્ટર સાથે પણ કન્સિડર કરી શકો, બરાબર? ઓલું સ્ટોપિંગ પોટેન્શિયલ યાદ આવી કે એ કોની સાથે બદલાય, એના જેવી વસ્તુ છે, બરાબર? તો કે તમને આપણે આ રીતની વસ્તુ યાદ કન્સિડર કરાવેલી હતી ને, યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ આપણે જે ફોટોસેલની વાત કરીએ એ ફોટોસેલનો ઉપયોગ આપણે શું કરીએ, કઈ રીતનું એક્ઝામ્પલ લઈએ ને સમજવા માટે? તો કે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ બનાવવા માટે. તો ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટની અંદર તમે શું કહેતા હોય કે ભાઈ સાંજે અંધારું થઈ જશે ને એટલે લાઇટ સ્ટાર્ટ થઈ જશે, સવારે અજવાળું થઈ જશે ને એટલે લાઇટ બંધ થઈ જશે. તો તમે એની અંદર કયો પેરામીટર છે કે એને તમે એ ફોટો સેલ સાથે કનેક્ટ કરો છો? તમે અંધારું થાય ને અજવાળું થાય તો શું બદલું કહેવાય? લો વિચારો. અંધારું થશે, અજવાળું થશે, એવી રીતે તમે જે લાઇટ છે એને તમે કંટ્રોલ કરો છો. એને એ લાઇટ છે એને કંટ્રોલ કોનાથી કરાવો છો? તો કે ફોટો સેલથી કરાવો છો. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ છે એ તમે ચેન્જ કરો છો. એ ફિઝિકલ ક્વોન્ટિટીનું નામ આવશે ઇન્ટેન્સિટી. બોલી જા માય ફ્રેન્ડ, કેવી સિટી? ઇન્ટેન્સિટી. અગેન આઈ રિપીટ. આ ભાઈ સાંજ થાય, સવાર થાય તો શું બદલે છે? ઇન્ટેન્સિટી બદલે છે માય ફ્રેન્ડ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આવશે ફોટો સેલ પર આપાત થતા પ્રકાશની તીવ્રતા ઉપર. મેં તમને ઇનિશિયલી એટલે જ કીધું આ કન્સેપ્ટને તમે 11 ચેપ્ટર સાથે કમ્પેર કરો, પણ આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ આ વિદ્યુત ચાલક બળ નથી હો. સ્ટોપિંગ પોટેન્શિયલ એ વિદ્યુત ચાલક બળ નથી, એ થોભક વિદ્યુત વિભવ હતું, એવું નામ હતું એનું. આ તમે જે તમારી પાસે અવેલેબલ ફોટો સેલ છે એને ઉપયોગમાં લ્યો છો તો એ ફોટો સેલ છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરતો હોય, શું કરતો હોય? તો કે તમે એની ઇન્ટેન્સિટી ઉપરથી તો વાત કરતા હતા બધી, અને આના માટે તમને સિમ્પલ એક્ઝામ્પલ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. ડન?
તો ખાસ ધ્યાન રાખવાનું, ફોટો સેલની અંદર આ વસ્તુ છે એ તીવ્રતા ઉપર આધારિત છે, કારણ કે ફોટો સેલ ઇન્ટેન્સિટી ઉપર જ કામ કરે ભાઈ. વધારે ઇન્ટેન્સિટી હોય તો આમ કરવું, ઓછી ઇન્ટેન્સિટી હોય તો આમ કરવું. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન માય ફ્રેન્ડ, નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો, એટલે કે કઈ સેન્ટેન્સની અંદર તમને પ્રોબ્લેમ લાગે છે. પેલું છે, સુવાહકોની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાને ઢાંકી દે છે, એટલે કે આ લોકો એવું કહેવા માંગે છે, મેટલ હોય ને મેટલ, એમાં ઈવી અને ઈસી એકબીજાની સાવ નજીક હોય. નજીક શું કે ઓવરલેપ થઈ જાય. હા, આ વાત સાચી હો, આ તો હોય જ, તો આ તો સાચું જ છે. હવે અહીંયા કીધું કે જે પદાર્થોમાં એનર્જી કે 10 eV ના ક્રમનો હોય તે અવાહકો છે. એટલે શું કે જેના માટે બેન્ડ ગેપ છે 10 eV થી વધારે હોય ને એ અવાહકો, એટલે ઇન્સ્યુલેટર છે. તો આની કન્ડિશન તો 3 eV કરતા જ વધારે છે ને. 3 eV કરતા મોટો હોય એ ઇન્સ્યુલેટર જ છે. તો આ તો સાચું જ થાય ને, આ સાચું છે. હવે નેક્સ્ટ પેલા હું ડી કન્સિડર કરું. તાપમાન વધવાની સાથે અર્ધવાહકની વાહકતા વધે છે. તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને એમ સેમિકન્ડક્ટર માટેની જે કન્ડક્ટિવિટી છે ને વધે છે. વાત સાચી છે, કારણ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાને લીધે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે જે પેલા ચાર્જ કેરિયર છે ને એની અંદર કઈક ચેન્જીસ થાય છે, અને એ તમને ખબર જ હોય કે જે એ ટેમ્પરેચરની સાથે વિદ્યાર્થી મિત્રો મેટલથી ઊંધું કામ અર્ધવાહકમાં હોય. અમારે ડિટેલિંગમાં ન કહેવું પડે હે ને. મેટલથી ઊંધું કામ આની અંદર હોય. મેટલમાં શું થાય? મેટલમાં ઊંધું થાય. અહીંયા તાપમાન વધવાની સાથે વાહકતા વધતી હોય. મેટલમાં શું થાય? તાપમાન વધવાની સાથે વાહકતા ઘટતી હોય. તમે થર્ડ ચેપ્ટરમાં જોયું હોય હે ને. એટલે અહીંયા તો તાપમાન વધવાની સાથે ચાર્જ કેરિયરની અંદર વધારો થાય એટલે વાહકતા વધે જ છે. એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાની સાથે નંબર ઓફ ચાર્જ કેરિયર્સ જે વધવાથી કન્ડક્ટિવિટીમાં વધારો થાય, એટલે આ સાચું. અહીંયા છે તાપમાન વધવાથી, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી એની અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી વધે. ખોટું. અહીંયા જો ઘટે હોત ને, ઘટે તો સાચું હતું, કારણ કે જો આ વધતું હોય તો આ ઘટતું જ હોય. આ એક ખોટું છે બોસ, આ એક ખોટું છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને વળી પાછું તમે ક્વેશ્ચન રીડ ન કરો ને સીધા ઓપ્શન જુઓ. તમને બેન્ડ ગેપની વેલ્યુ આપેલી છે, બરાબર, કે આમાંથી કયો રિલેશન કરેક્ટ છે. એસઆઈ સિલિકોન માટે છે, સી કાર્બન માટે છે, અને જીઈ છે એ જર્મેનિયમ માટે છે. ચલો, તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે જે કાર્બન છે ને એના માટે આ બેન્ડ ગેપની વેલ્યુ સૌથી કેવી છે? હાઈએસ્ટ છે, કારણ કે ઇન્સ્યુલેટર છે, અવાહક છે. પછી એનાથી ઓછી કેની છે? એનાથી ઓછી છે સિલિકોનની 1.1, યાદ છે ને. અને એનાથી ઓછી કોની છે? એનાથી ઓછી છે જર્મેનિયમની 0.7 અરાઉન્ડ, બરાબર. તો આની સાથે જેનું કમ્પેરિઝન થાય ને એનું ભેગું થાય. તો આઈ થિંક સો આની સાથે જેનું ભેગું થતું હોય એવી એક જ વસ્તુ છે. ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે. ચલો, હવે મેં તમને આ થોડીક વાર પહેલા જ જે તમને વ્યવસ્થિત વાત કરી ને કે ફોરવર્ડ બાયસમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? ફોરવર્ડ બાયસની અંદર શું થાય? તો કે ફોરવર્ડ બાયસની અંદર તમને ખ્યાલ છે, હવે તો સિક્વન્સ ક્લિયર છે એમ, કે આની અંદર વિદ્યાર્થી મિત્રો કરંટ છે એ વધે. કરંટ વધે એટલે રેઝિસ્ટન્સ ઘટતું જ હોય. તો જો અહીંયા તમે વિચાર કરો તો આટલું ડેપ્લેશન રિજિયન હતું, હવે એ ઘટીને આટલું થઈ જવું જોઈએ તો જ અહીંયા રેઝિસ્ટન્સ ઘટે, ઇલેક્ટ્રોનને મજા આવે આમથી આમ જવાની, બરાબર. અને જો આ થતું હોય એનો મતલબ વિડ્થ છે એની અંદર ઘટાડો થતો હોય. અને પેલું પોટેન્શિયલ કેમ જોવાનું? તો કે પોટેન્શિયલ આ રીતે જોવાનું કે ભાઈ અહીંયા P છે, અહીંયા N છે, તો પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, એટલે ફોરવર્ડ બાયસ. આ N ટુ P ઇન્ટરનલ, આ E ઇન્ટરનલ આમ હોય અને આ E એક્સટર્નલ આમ હોય. તો બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો ફિલ્ડ ઘટતું હોય તો ડેફિનેટલી પોટેન્શિયલ બી ઘટતો જ હોય, એટલે પોટેન્શિયલ છે એ અહીંયા ઘટે. તો આમ 23 ની અંદર વિદ્યાર્થી મિત્રો શું કન્સિડર કરી શકાય કે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપતા આટલું તો થાય જ, આટલું તો થાય જ. હવે સમજો, જો પેલું શું કીધું? ડેપ્લેશન સ્તર વધે, ના ખોટું, ઘટે. એટલે આ તો ખોટું જ છે. જાણે ડેપ્લેશન વિસ્તાર પર વીજ સ્થિતિમાન વધે એટલે કે પોટેન્શિયલ વધે, ના ભાઈ ઘટે, એટલે આ ખોટું જ છે. ડેપ્લેશન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધે, જો એમ નેટ ઇફેક્ટ કીધી. નેટ ઇફેક્ટમાં શું થાય?
એ ઇન્ટરનલ છે અને એક્સટર્નલ છે બંનેનું સબસ્ટ્રેક્શન બાદબાકી થશે તો એ ઘટે એટલે એ ઘટે. અહીંયા કીધું એન વિસ્તારમાં ડોનરની સંખ્યા વધે. આ ત્રણ ખોટા હોય તો ડેફિનેટલી તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો આ ફોર્થ છે એ સાચું જ હોય. પણ શું કામ એને એવું થાય? શું કામ એને એવું થાય એની તમે ચર્ચા કરો કે એન વિસ્તારની અંદર ડોનરની સંખ્યા વધે, બરાબર છે. તો કરંટ વિદ્યાર્થી મિત્રો કરંટ તમે કન્સિડર કરો કરંટ તો ઇલેક્ટ્રિક કરંટ આની અંદર વધતો જણાય ને. ફોરવર્ડમાં શું થાય ભાઈ? ઇલેક્ટ્રિક કરંટ વધતો જણાય, બરાબર. તો એ કરંટ વધે છે તો કરંટ વધે છે એનો મતલબ શું થાય? પ્રવાહ વધે છે એનો મતલબ શું થાય? આ વિસ્તાર સાંકડો થશે ને તો આ વિસ્તાર નાનો બને વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીંયા જુઓ, અહીંયા તમે બીજા એટમ્સ બીજા પરમાણુ તો એ રાખવાની તમે જગ્યા છે વધારો છો ને તો આના કરતા અહીંયા આટલી બધી જગ્યા હતી, જો આટલી બધી, એમાંથી ખાલી આટલી જ થઈ ગઈ. તો હવે તમે વિચાર કરી શકો કે બંને સાઈડ તમે કન્સિડર કરો તો હવે તમે અહીંયા પરમાણુની સંખ્યા વધારે જ કન્સિડર કરી શકો ને. એટલે એન વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો ડોનરની સંખ્યા વધે છે. એટલે સી જે ઓપ્શન છે એ અહીંયા તમારે કન્સિડર કરવાનો રહેશે. આ ત્રણ શું કામ એને ખોટા છે એની પણ મેં ચર્ચા કરીને કીધું. જો આટલી વસ્તુ તો આવતી આવે અને આ પણ આવે કારણ કે અહીંયા જગ્યા ટૂંકી થાય છે એટલા માટે, બરાબર. ઓકે ચલો એના પછી ઝેનર ડાયોડ. ઝેનર ડાયોડનો ઉપયોગ છે એ કઈ વસ્તુ કન્સિડર કરવા માટે કરવામાં આવે છે? તો આની અંદર તો તમે આના એક પ્રકારના જે સમ છે ખાસ જોઈ ગયેલા હોય. સૌથી પહેલા તો હું તમને યાદ કરાવી દઉં, ઝેનર ડાયોડને હંમેશા કેમાં યુઝ કરવામાં આવે છે ભાઈ? રિવર્સ બાયસમાં જ યુઝ કરવામાં આવે છે. અને રિવર્સ બાયસની અંદર એની જબરજસ્ત એક લાક્ષણિકતા છે, કેરેક્ટરિસ્ટિક છે કે તમે એનો યુઝ છે વોલ્ટેજ નિયામક એટલે કે એઝ એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરી શકો છો. એના આઈડિયા તમને હોય જ, રાઈટ? કે એ જે ઝેનર ડાયોડ છે માય ફ્રેન્ડ એની અંદર ઇનપુટમાં ગમે એવું ફ્લક્ચ્યુએશન થાય પણ આઉટપુટમાં કેવું રહે સેમ ટુ સેમ. એટલે એને કહેવાય વોલ્ટેજ નિયામક, અધરવાઇઝ વોલ્ટેજ રેગ્યુલેટર, બરાબર. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે કંઈક આ રીતે આપેલો છે. તો અહીંયા જે ક્વેશ્ચન છે એની અંદર આ વેવ જે આપેલા છે એ કયા ગેટ માટે છે એવું ફાઇન્ડ કરવાનું છે. તો તમારે હવે અહીંથી રિવર્સ ફાઇન્ડ કરાઈજો. અહીંયા પહેલા લેવલ કન્સિડર કરો. લેવલ કન્સિડર કરીએ માય ફ્રેન્ડ તો કઈ રીતનું મળશે તમને? જોવો તો કે લેવલ કન્સિડર કરો ને તો અહીંયા આ 0 આ 0 અને આ 0 આપણે ટ્રુથ ટેબલ કન્સિડર કરીએ. જો અહીંયા એ કન્સિડર કરો, આ બી કન્સિડર કરો અને આ સી એટલે તમારો વાય કન્સિડર કરો. ડન. તો 0 0 તો મને 0 મળે. પણ ટ્રુથ ટેબલ પહેલા આ રીતે આમ કન્સિડર કરી લેવાય. અહીંયા પહેલા ટ્રુથ ટેબલ કન્સિડર કરી લેવાય, રાઈટ? ઓકે ચલો. તો એની અંદર સેકન્ડ હવે તમારે શું કન્સિડર કરવાનું છે માય ફ્રેન્ડ? તો કે સેકન્ડ તમારે કન્સિડર કરવાનું છે 0 1. તો પહેલા અહીંયા જોવો તો ખરા જે આવે લખતું જ હોય. આ 1 1 તો 1 છે તો 1 1 તો 1 ચાલો 1 1 તો 1 છે. પછી 0 1 તો 0 છે તો કે 0 1 તો 0 છે. પછી 1 0 તો 0 છે તો કે 1 0 કેવું છે? 0. હવે જોવો તો આ કોના જેવું કામ લાગે છે તમને? તો 0 0 ને 0 આવ્યું એનો મતલબ અહીંયા શું થવું જોઈએ? 0.0. તો આવું થયું ને. આવું જોવો તો a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ c થઈ ગયું ને. 0.00 0.10 1.00 1.11 વાહ કામ થઈ ગયું. તો આ કોના જેવું છે? લે કોના જેવું છે? તો એન્ડ ગેટ જેવું છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડન, ક્લિયર, પરફેક્ટ. તો આ વસ્તુ જો ટ્રુથ ટેબલ આ રીતે બનશે, ખોટી ઉતાવળ કરતા નહીં. ઓકે ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને એક એવું કીધું છે કે એક કોમન ટ્રાન્ઝિસ્ટરની મતલબ ટ્રાન્ઝિસ્ટરની અંદર કોમન એમીટર મતલબ સીઈ તમારી પાસે સીઈ જે કહી શકાય ને એનો પરિપથ સર્કિટ છે એમાં આટલા કોન્સ્ટન્ટ વોલ્ટેજ, કોન્સ્ટન્ટ કલેક્ટર વોલ્ટેજ બેઝ પ્રવાહની અંદર બેઝ કરંટમાં આટલો ચેન્જ કરવામાં આવે છે. આ ચેન્જ કેમાં છે બોસ? આઈબી ની અંદર છે. અને આવું કરવાથી કલેક્ટરની અંદર આટલો ચેન્જ જોવા મળે છે. આ ચેન્જ કેમાં છે? આઈસી ની અંદર છે. તો તમારે એના માટે કરંટ ગેઇન એટલે કે પ્રવાહ ગેઇન ફાઇન્ડ કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો, બીટા. તો હવે હું તમને રિપીટ ના કરું કે ઇક્વેશન કેમ આવે. બીટાનું ઇક્વેશન થાય એકચ્યુઅલમાં આઈસી ડિવાઇડેડ બાય આઈબી. ભલે લખતા હોય પણ હકીકતની વાત આવી છે ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી થાય. તો આઈસી માં કેટલો ચેન્જ થયો જો તો
5 મિલી એમ્પિયર માંથી 10 મિલી એમ્પિયર મતલબ 5 મિલી એમ્પિયર ટુ 10 મિલી એમ્પિયર, તો અહીંયા કેટલો ચેન્જ થયો? તો અહીંયા તમારે લખવું પડે ભાઈ ચેન્જ આવો થાય 10 મિલી એમ્પિયર માઇનસ 5 મિલી એમ્પિયર. ડેટ છે, ક્લિયર છે, ડિવાઇડેડ બાય, ચલો આઈબી માં કેટલો ચેન્જ થયો? 160 માઇક્રો એમ્પિયર છે એમાંથી 150, એટલે એકચ્યુઅલમાં અહીંયા બી એને આ રીતે જ કન્સિડર કરવાનું થશે. આ જે તમને આપેલું છે ને ડેટા, એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એવું કન્સિડર કરવાનું છે, આવું જસ્ટ અહીંયા 150 ટુ 160 આ રીતે, આમ, કારણ કે આ વધે પછી જ આ વધતું હોય, બરાબર. તો આ જગ્યાએ તમે કન્સિડર કરો 150 ટુ 160 એટલે 160 માઇક્રો એમ્પિયર માઇનસ 150 માઇક્રો એમ્પિયર, તો અહીંયા આવે 5 મિલી એમ્પિયર, અહીંયા આવે 10 માઇક્રો એમ્પિયર, રાઈટ. તો 5/10 એટલે કે 0.5 અને મિલી એટલે 10 પાવર -3 ને માઇક્રો એટલે 10 પાવર -6, એટલે 0.5 ઇન્ટુ 10 પાવર આ -3 ના ઉપર આવશે તો +6, તો +6 - 3 એટલે +3. તો અહીંયા આન્સર તમને વિદ્યાર્થી મિત્રો આનો ફાઇનલી કેટલો મળશે? ફાઇનલ આન્સર તમને કેટલો અહીંયા જોવા મળશે? $500 આનો આન્સર આવો થશે, બરાબર ને? તો અગેન વિદ્યાર્થી મિત્રો, અગેન આપણે વાત થઈ એ પ્રમાણે આ જે વસ્તુ છે, આ પ્રશ્ન છે, એ લખતા લખતા કવિ છે એ કાંઈક તો ચેનચાળા કરી જ ગયા છે, એટલે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને મળશે આવો 500, પણ જે આમાં છે નહીં. એટલે અહીંયા તમારે આ રીતની વસ્તુ કન્સિડર કરવાની થાય, બરાબર. ઓપ્શન નંબર સી તમને કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ મળશે. અને તમારે આ આન્સર છે પ્રોપર, તમારે જો આ ચેન્જ ન કરવું હોય તો અહીંયા ઘણા એમ કહેશે ભાઈ અહીંયા 60 ટુ 50 હોય એમાં કાંઈ નથી, એ બરાબર જ છે. તમારે અહીંયા ચેન્જ ન કરવું હોય તો તમારી પાસે એક ઓપ્શન આવો બને, આના ઓપ્શન ચેન્જ ના કરવા હોય તો કહું તો શું કરવાનું કહું? તો તમારે આઈબી ની અંદર જે થતો ચેન્જ છે ને આવો લેવાનો, 150 માઇક્રો એમ્પિયર ટુ 200 માઇક્રો એમ્પિયર. ટ્રાય કરો ચલો. બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી. ડન. ડેલ્ટા આઈસી કેટલા છે ભાઈ? આ તો એટલા જ ને, તો કે 5 મિલી એમ્પિયર. આ કેટલું આવશે? આ કેટલું આવશે? તો કે આ આવશે 150 ટુ 200 એટલે 50 માઇક્રો એમ્પિયર, બરાબર. એટલે આ કેટલું થશે? 5 ઇન્ટુ 10 પાવર -3. આ કેટલું થશે? 50 ઇન્ટુ 10 પાવર -6, એટલે આ આવું આવે 5 ઇન્ટુ 10 એટલે 10 પાવર -3 અને અહીંયા આવશે 10 પાવર -5 એટલે 10 પાવર -3 ઇન્ટુ 10 પાવર +5 એટલે 10 પાવર +5 -2 એટલે 2 થઈ જશે, એટલે આનો આન્સર આવશે 100. તો તમને ઓપ્શન નંબર બી આન્સર મળે. ડન. એટલે અગેન એવી સ્થિતિ થઈ, જો તમારે ઓપ્શન ચેન્જ નથી કરવા તો ક્વેશ્ચન ચેન્જ કરવો પડે, એ મેં કહી દીધું. અને જો તમારે ક્વેશ્ચન ચેન્જ નથી કરવો તો ઓપ્શન ચેન્જ કરવા પડે, એ પણ મેં કહી દીધું, બરાબર. તો હવે તમારી પાસે બંને લાઈન ઓપ્શન અવેલેબલ છે, તમે બંનેમાંથી જે તમારે સ્વીકાર્ય કન્સિડર કરવું હોય એ કરી શકો. ક્લિયર? કમ્પ્લીટેડ? ડન. તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે કે કયું કન્ફિગ્યુરેશન છે એ ફોરવર્ડ બાયસમાં છે. તો આની મેં તમને પ્રોપર મેથડ આપી દીધી. પ્રોપર મેથડ શું કરવાનું? તો કે અહીંયા પીએન અને પીએન કન્સિડર કરી લેવાનું પહેલા, પછી વધારે ઓછું જોઈ લેવાનું, ડબલ એરો અને સિંગલ એરો, બરાબર ને? તો 5 અને 3 એટલે ડબલ એરો અહીંયા, તો આ પી સાઈડ હવે ડાયરેક્ટ કરું, મોટા થઈ ગયા. અહીંયા સિંગલ એરો એટલે એન, 0 અને -2 તો 0 મોટા એટલે પી પાર્ટ અને આ નાના એટલે એન પાર્ટ. હાલો અહીંયા -2 ને +2 મોટા એટલે પી પાર્ટ, નાના એટલે એન પાર્ટ. -4 અને -3 અહીંયા પી પાર્ટ અને અહીંયા એન પાર્ટ. તો જોઈ શકાય છે નેગેટિવ પોઝિટિવ, આ રિવર્સ, પોઝિટિવ પોઝિટિવ ફોરવર્ડ લ્યા જિંદાબાદ, નેગેટિવ પોઝિટિવ રિવર્સ, નેગેટિવ પોઝિટિવ રિવર્સ. તો એ બધા ચેક કરી લેવાય. આમાં ખાસ ધ્યાન શું રાખવાનું ખબર? બધા ચેક કરી લેવાય કે બીજા બધા રિવર્સમાં જ છે ને, નહીતર ઉતાવળ થઈ હોય આપણાથી તો ખબર પડી જાય. ઓકે ચલો નેક્સ્ટ વન. ચલો તમને અહીંયા કીધું છે કે અહીંયા એક સર્કિટ છે, આ સર્કિટ માટેનું ટ્રુથ ટેબલ કયું? આવો ક્વેશ્ચન છે. લો ને, અહીંયા આપણી પાસે આ સર્કિટ અવેલેબલ છે, એનું ટ્રુથ ટેબલ કયું? તો કે આ જે ગેટ છે કયો છે? નોર છે.
ભલે દેખાવે નોર લાગે બોસ, બટ ધ્યાન રાખવું આ ઇનપુટ સોર્સ છે એટલે એક્ટ એઝ એ નોટ. એટલે ભાઈ આ તો તમારા માટે સિમ્પલ, નોર પ્લસ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ નોર પ્લસ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર. તો ઓર ગેટ નું ટ્રુથ ટેબલ ફાઇન્ડ કરી નાખો. ઓર ગેટ નું ટ્રુથ ટેબલ શું હતું? 0 પ્લસ 0 0, 0 પ્લસ 1 1, 1 પ્લસ 0 1 અને 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આઈ થિંક સો ઓપ્શન નંબર સી ઇઝ ધી કરેક્ટ આન્સર. અને આ બધા ક્વેશ્ચન જે છે બરાબર છે એ એકમેક પ્રકાર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાયેલા છે. વિદ્યાર્થી મિત્રો આ બધા ક્વેશ્ચન ક્યાંક પૂછાયેલા જ છે. એટલે તમે ઉતાવળ કરશો ને તો જ તમારા માર્ક આમાં કટ થવાની શક્યતા છે, બાકી પપ્પુ જેવા છે. બરાબર, ઓકે ચલો. એના પછી આ સમજો, આ થોડોક નવો કન્સેપ્ટ આવ્યો, આપણે વાત થતી તેનાથી. એક કોમન એમિટર એમ્પ્લિફિકેશન જે વસ્તુ આપેલી છે એના માટે સીઈ માટે બે ઇક્વેશન છે, તમને હું કહી દઉં એટલે તમારા બધા સમ ઈઝી થઈ જશે. આ ટાઈપના વોલ્ટેજ ગેઇન 50 છે. જો વોલ્ટેજ ગેઇન ને હું આમ બતાવીશ, એવી છે ને એ 50 છે. વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ, એટલે એને યુનિટ એકમ ના હોય. હવે ઇનપુટ ઇમ્પિડન્સ અને આ શું છે એ કહું, અને આઉટપુટ ઇમ્પિડન્સ એ આપેલા છે, કશો જ વાંધો નહીં. એટલે ઇનપુટ ઇમ્પિડન્સ એટલે ઇનપુટ અવરોધ, બીજું કાંઈ નહીં, ઇનપુટ રેઝિસ્ટન્સ. અને આઉટપુટ ઇમ્પિડન્સ એટલે લોડ અવરોધ, આઉટપુટ અવરોધ આપણે આવું કહેતા હોય ને, આઉટપુટની અંદર લોડ રેઝિસ્ટન્સ એ. તો પાવર ગેઇન કેટલો? તમને એવું કીધું છે કે પાવર ગેઇન છે એ ફાઇન્ડ કરવાનો છે. હવે જો અહીંયા ધ્યાન, ખાસ એટલે ખાસ અહીંયા ધ્યાન. તમને એક ઇક્વેશન ખ્યાલ હોય, v ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? I ઇન્ટુ આર થાય. અહીંયા બધે આમ કરી દો, આ એ અને એ, વાહ ભાઈ વાહ. બરાબર, તો આ જગ્યાએ માય ફ્રેન્ડ તમને અહીંયા આ એબી એટલે એબી, પછી આ એઆઈ એટલે પ્રવાહ ગેઇન. તો તમને ખબર હોય સીઈ માટે પ્રવાહ ગેઇનનો સિમ્બોલ શું છે લ્યા? બીટા. તો આ બીટા છે. અને એઆર આને કહેવાય, તમે એવું કહી શકો કે જે ઇમ્પિડન્સ ગેઇન, એટલે આઉટપુટ ઇમ્પિડન્સના છેદમાં ઇનપુટ ઇમ્પિડન્સ, એટલે આરએલ બાય આરઆઈ. આવું એક ઇક્વેશન આવ્યું છે, યાદ કરો. અહીંયા માઇનસ સાઇન હોય પણ અત્યારે વેલ્યુની વાત કરીએ છીએ. પછી એક બીજું ઇક્વેશન કહું, P ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર. હા એ કે જોયું. તો અહીંયા આવું કરો, એ લગાડો, બરાબર છે. તો પાવર ગેઇન, આ પાવર ગેઇન થઈ ગયું. આ એઆઈ સ્ક્વેર, જસ્ટ સેકન્ડ, અહીંયા આ એપી એટલે એઆઈ સ્ક્વેર એટલે બીટા સ્ક્વેર, અને આ શું થાય? આરએલ બાય આરઆઈ થઈ જાય બોસ. ડન, ક્લિયર, પરફેક્ટ, ઓકે. તો આ બે ઇક્વેશન ક્લિયર. એબી ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇન્ટુ આરએલ બાય આરઆઈ અને એપી ઇઝ ઇક્વલ્સ ટુ બીટા સ્ક્વેર ઇન્ટુ આરએલ ઇન્ટુ આરઆઈ. બરાબર ને? ક્લિયર ને? પરફેક્ટ ને? તો જો અહીંથી તમને શું મળશે જુઓ તો, આ ઇક્વેશનનો યુઝ કરો. ચલો આ ઇક્વેશનનો અહીંયા, તો આ ઇક્વેશનનો યુઝ કરી તો એવી તમને આપ્યા છે, વોલ્ટેજ કેને આપ્યો છે 50, બરાબર ને? આ એવી છે, આ આરઆઈ થઈ ગયું, બરાબર. બીટા નથી ખબર. આરએલ કેટલા છે? આરએલ 200 છે અને આરઆઈ કેટલા છે? 100 છે. તો તમને આ જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરવા જાશો, બરાબર છે, તો બીટાની વેલ્યુ કેટલી મળશે? ચલો બીટાની વેલ્યુ કેટલી મળશે? તો કે આ જગ્યાએથી બીટાની વેલ્યુ ડાયરેક્ટ કરી નાખો, આ 2 અને આ 2 આમ જાય એટલે બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 25 મળશે. હવે અહીંથી આલો, આ પાવર ગેઇન ફાઇન્ડ કરવાનું છે. આ 25 સ્ક્વેર, આરએલ એટલે 200, આરઆઈ એટલે 100, તો 25 ઇન્ટુ 25 ઇન્ટુ 2, એટલે ફાઇનલ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 1250, રાઈટ. અને આની યુનિટ હોય નહીં, ગેઇન વર્ડ આવે ને એટલે એને યુનિટ નો જ હોય, એકમ નો જ. ઓપ્શન નંબર બી ઇઝ ધી કરેક્ટ આન્સર. જો ખાસ ધ્યાન રાખજો, આ બધા ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ. તમને ક્યારે પાવર ગેઇન સંભળાય ને એટલે આ જ લેવાનું હોય, પછી બાકીનો ડેટા અહીંથી તમને ફાઇન્ડ આઉટ કરતા આવી જવો જોઈએ. તો હવે ચર્ચા કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ગાઈસ તમે આની અંદર આટલું જુઓ, તમને ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામ છે એ પી માટે છે કે એન માટે? આટલું કહેવાનું છે. યાદ કરો તો તમને આટલી વસ્તુ ફાવટ આવી જવી જોઈએ. અહીંયા વેલેન્સ બેન્ડ હોય એટલે આને આપણી સ્ટાઇલમાં ઈવી કહીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ડક્શન બેન્ડ હોય, આને આપણી સ્ટાઇલમાં ઈસી કહીએ, બરાબર. ચલો અહીંયા પણ ઈવી હોય વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હોય? ઈસી હોય. હવે બે લેયર આવી,
એક એક્સેપ્ટર એટલે કે ગ્રાહી પરમાણુ માટેનું ને એક ડોનર એટલે દાતા પરમાણુ માટે. તમને ભૂલ ન પડે ને એટલે એક ટ્રીક કહું. દાતા જે દાન કરતા હોય હંમેશા ઉચ્ચ સ્થાને બિરાજતા હોય, હે ને, જે લુખેસ હોય એ નીચે સ્થાને હોય, તો દાતા છે, દાતા એ ઉચ્ચ સ્થાને હોય. એટલે આ છે એ ઈ ડી છે, અને જે લુખેસ હોય એ નીચે રખડતા હોય, બરાબર છે. તો એ છે ઈ એ. હવે એક્સેપ્ટર યાદ કરો, એક્સેપ્ટર એટલે શું? તો કે એને ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોય. ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ કોને હોય? તો કે હોલને. એટલે અહીંયા હોલ વધારે છે, નંબર ઓફ હોલ છે વધારે છે, તો પોઝિટિવિટી વધારે છે, એટલે આ પી પ્રકાર માટે થાય, રાઈટ. અહીંયા ડોનર, ડોનર પાસે શું વધારે હોય? તો કે ઇલેક્ટ્રોન. એને ઇલેક્ટ્રોન કોઈકને આપવો છે, તો ઇલેક્ટ્રોન વધારે હોય તો એનો મતલબ આ છે નેગેટિવિટી વધારે થઈ, તો આ એન પ્રકાર. આનાથી સિમ્પલ તમને એક્સપ્લેનેશન મળે જ નહીં, ભૂલ ન પડે, બરાબર ને. તો આ ફંડા મુજબ તમને અહીંયા આ નજીક કોક બિરાજમાન થયું છે, તો આ લુખેસ છે કે ડોનર છે? લુખેસ છે કે ડોનર? નજીક છે, લુખેસ જ હોય બોસ, એટલે આ ઈ એ જ હોય. તો આ કોના માટે હશે? તો કે આ પી ટાઈપ માટે હશે. ક્લિયર, કમ્પ્લીટેડ, ડન, બરાબર છે. તો આ ટાઈપની વસ્તુ હવે કાં તો તમને આ પૂછે અને કાં તો તમને આ પૂછે. આપણે બે ક્લિયર કરાવી દીધા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા તમને આ ટાઈપનો ક્વેશ્ચન આવે, જો આનું તમને સિમ્પલ વર્ઝન કહી દો, તમને બેન્ડ ગેપની એનર્જી આપશે. એટલે અહીંયા તમને આપેલું છે Eg ઇઝ ઇક્વલ્સ ટુ 2ev, અને આના માટે તમને એવું પૂછે, યા તો આવૃત્તિ પૂછશે, યા તો તરંગ લંબાઈ પૂછશે. જો યા તો તમને f પૂછી શકે અને યા તો તમને લેમ્બડા પૂછી શકે, બરાબર. તો બંનેના ઇક્વેશન તમને ખબર હોય. અહીંયા Eg ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે? તો કે h ઇન્ટુ f આવે. અહીંયા Eg ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે? તો કે hc બાય લેમ્બડા આવે. હવે આ છે ક્વેશ્ચન ઈઝી, ખબર હોય ને વાંધો ન આવે, બાકી તકલીફ પડે કેલ્ક્યુલેશનમાં, બીકોઝ આપણી પાસે કેલ્ક્યુલેટર ન હોય. તો તમારે Eg બાય h ફાઇન્ડ કરવાનું છે, અહીંયા લેમ્બડા એટલે ફાઇન્ડ કરવાનું છે hc બાય Eg. જો આ નથી, આ એક્સ્ટ્રા અત્યારે છે, આની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. આ કોઈ દિવસ છૂટક કિંમત નહીં લેવાની લે, નકર હેરાન થાય. આની વેલ્યુ શું થાય? 12400 ev એંગસ્ટ્રોમ, 12400 ev એંગસ્ટ્રોમ. કમ્બિનેશન યાદ જ હોવું જોઈએ. અને Eg અહીંયા આપ્યા છે 2ev. તો લ્યા પ્રેમથી બોલો, પ્રેમથી બોલો. ઉડી જાય, વાહ ભાઈ વાહ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ મળશે 6200 એંગસ્ટ્રોમ. તો આટલી વેવલેન્થ થાય, બરાબર. હવે આ કીધું હોય તો, ચલો આ કીધું હોય તો અહીંયા વેલ્યુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા Eg કેટલા કીધા છે? તો કે 2ev કીધા છે. અને h ની વેલ્યુ તમારે એક બીજા ફોર્મેશનની અંદર કન્સિડર કરવાની છે માય ફ્રેન્ડ, અને એ ફોર્મેશન કંઈક આવું છે, 4.14 ઇન્ટુ 10 પાવર ઇન્ટુ 10 પાવર -15 આવી વસ્તુ છે, બરાબર. 4.14 ઇન્ટુ 10 પાવર -15 આવી વસ્તુ છે, બરાબર છે. તો અહીંયા શું મળે? તમે અહીંયા શું મળે? આનો તમે આન્સર કન્સિડર કરશો એટલે જો અહીંયા કદાચ 0.5 જેવું આવે ને, અહીંયા નિયર અબાઉટ 0.5 જેવું તમે આમ તો કન્સિડર કરી શકો ને, બરાબર. તો આપણે આનો આન્સર કરીએ 0.5, અને આ ઉપરની સાઈડ જાય તો +15 થઈ જાય. જો આનો યુનિટ થાય ev ઇન્ટુ સેકન્ડ. જો મેં તમને h ની વેલ્યુ જબરજસ્ત કીધી, એટલે અહીંયા તમને 0.483 જેવું મળે, બટ મેં નિયર અબાઉટ લઈ લીધું, બરાબર. હવે આ ev કેન્સલ થાય, એટલે 1/સેકન્ડ એટલે ડાયરેક્ટ શું થાય? હર્ટ્ઝ થાય. તો જો ડાયરેક્ટ આન્સર હર્ટ્ઝમાં આપે, તો હવે તમે આને કન્વર્ટ કરશો એટલે 5 × 14 હર્ટ્ઝ મળી જશે. ડન. તો આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે માય ફ્રેન્ડ. આની અંદર જો વિથઆઉટ કેલ્ક્યુલેટર તમે કેટલું ઇઝીલી ફાઇન્ડ કરી લીધું, નહીતર તકલીફ પડે. h અલગ લ્યો ને c અલગ લ્યો ને તો તકલીફ પડે, બરાબર છે. ઓકે, ચલો, નો ઇશ્યુ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીએ. તો આનો આન્સર શું આવે? આ ગેટ જેવો જ ક્વેશ્ચન થયો ને, બરાબર ને. તો અહીંયા સૌથી પહેલા તમારી પાસે વિદ્યાર્થી મિત્રો આને તમે કન્સિડર કરો તો અહીંયા નોર ગેટ છે, રાઈટ. કયો ગેટ છે? નોર ગેટ છે. પછી નેન્ડ ગેટ ભલે લખ્યું, એ તમને લાલચ આપી છે બોસ, પણ લાલચ નહીં આવવાનું. એટલે તમારું કનેક્શન કરી નાખો. તો પેલા નોર છે, પછી આ નેન્ડ છે, પણ ઇનપુટ શોર્ટ લે એટલે નોટ જ થાય. અને વળી પાછો કયું આપ્યો? નોટ આપ્યો. તો આનો આન્સર શું આવે? આ તો એવું કહેવા માંગે છે યાર,
હતો એને નોટ કર્યો અને પાછો એને નોટ કર્યો, એટલે તમે કોઈ વસ્તુને બે નોટ આપો ને એટલે હોય એનું એ જ રહે. જો તમે માની લ્યો કે નોર ને નોટ આપો એટલે તમને શું મળે? ઓર મળે ને. હવે તમે ઓર ને પાછો નોટ આપો તો તમને પાછું શું મળે? નોર મળે. આ તો કઈ આમાં તો કવિ ગાંડા જ થઈ ગયા છે. બોલો, આમાં કવિ ગાંડા જ થઈ ગયા છે. બરાબર, એટલે આનો આન્સર આવે નોટ. પણ જો આ તો આપણને ખ્યાલ છે એટલે ઈઝી લાગે, બાકી કન્ફ્યુઝ થઈ જાય ઘણા. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચલો હવે નેક્સ્ટ વન તમારે આની જે અત્યારે આ સિમ્બોલ આપેલા છે, આ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે, અહીંયા સિમ્બોલ આપેલા છે. આ સિમ્બોલને તમારે આ પેટર્નમાં ગોઠવવાના છે કે ઓર નો સિમ્બોલ કયો, નોટ નો સિમ્બોલ કયો અને નેન્ડ ગેટ નો સિમ્બોલ કયો. તો આમાંથી ઓર ગેટ નો સિમ્બોલ કયો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે નંબર 4. આ ઓર છે, બરાબર, આ એન્ડ છે, આ નેન્ડ છે અને આ નોટ છે. બરાબર, તો આમાંથી આન્સર શું આવશે? જો આ બધી વસ્તુ આમ લાગે ઈઝી, આ પ્રશ્ન ઈઝી જ છે, પણ બધા ગોઠવવામાં ઉતાવળ કરી જાય, એમાંય ઘણા લોચે ચડી જાય, એટલે એના માટેનો ક્વેશ્ચન આપેલો હોય. ઓર તો પેલો ઓર માટે શું આવશે? ઓર માટે નંબર 4 આવશે. આમ કરાય. નોટ માટે બધા એક એક જોવા જેમ નો કરાય, લખી લેવાય. નોટ માટે નંબર 2 આવશે અને નેન્ડ માટે તો કે નંબર 1 આવશે. 4 to 1, 4 to 1, 4 to 1. તો આવો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કન્સિડર કરવાનો થાય, હે ને? તો જોવો જીને, આવું તમે ક્યાં સેટલમેન્ટ તમને મળે છે? આમાં તમને ક્યાં સેટલમેન્ટ મળે છે? 4 to 1. તો કે વળી પાછું આ 4 પછી 3 આપ્યું છે ને, એટલે વળી પાછું હું તમને કહી દઉં ભાઈ, આમાં કવિ ખરેખર ગાંડા થઈ ગયા છે, ખરેખર ગાંડા થઈ ગયા છે. એટલે અહીંયા ઓપ્શન છે સુધારવો પડશે. ઓપ્શન નંબર બી છે ને, જો તમે આમાં તો તમે ફીલ કરી શકો છો. અગાઉના ક્વેશ્ચનમાં ચાલો એક બે વાર કીધું, તમને એમ થાય કે જો સાહેબ ખાલી જો જવાબ ન આવ્યો ને, એલા ભાઈ એવું નથી, હકીકતની વાત છે. તો અહીંયા તો તમે જ ફીલ કરી શકો. ભાઈ આમાં તો કઈ લોજિક જ નથી. તો આમાં કવિ હકીકતમાં મહાગાંડા થઈ ગયા છે. તો કવિને મળવું પડશે આપણે એક સમય, બરાબર ને? તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારો ઓપ્શન આવશે બી, પણ જો આ ચેન્જ કરો તો. ઓકે ઓકે ઓકે, ચલો નેક્સ્ટ વન. આ એ જ ક્વેશ્ચન થયો. 2.5 EV બેન્ડ ગેપ વાળા અર્ધવાહકમાંથી પીએન ફોટોડાયોડ બનાવ્યો છે. ખાલી જગ્યા તરંગ લંબાઈ વાળા સિગ્નલને પારખશે. તો તમારે શું કરવાનું કે કોને ઓળખી શકે, ફોટોડાયોડ કોને ઓળખી શકે? તો પહેલા તમે ઈજી રિલેટેડ ફાઇન્ડ કરો. ચલો, ઈજી રિલેટેડ તમને લેમ્બડા કેટલું મળે? તો કે ઈજી રિલેટેડ લેમ્બડા કેટલું મળે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ એચસી ડિવાઇડેડ બાય ઈજી. ચલો, તો એચસી ની વેલ્યુ છે 12400 EV એંગસ્ટ્રોમ, રાઈટ? ઓકે, અહીંયા તમે ડિવાઇડેડ બાય શું કરશો માય ફ્રેન્ડ? 2.5 EV કરશો. ચલો, તો હવે તમારા માટે જો પેલા કરતા તો આ કેલ્ક્યુલેશન ઘણી બધી ઈઝી થાય ને, કારણ કે પેલામાં જ તમારે સિંગલ વેલ્યુ લેવી પડે, આમાં તો એક જ વાર ડિવિઝન કરવું પડે. તો આનો આન્સર નિયર અબાઉટ તમને મળશે 5000 એંગસ્ટ્રોમ, આટલો મળશે. બરાબર છે? તો હવે અહીંયા મેક્સિમમ અહીંયા સુધી પારખી શકે વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ. બરાબર, અહીંયા આ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 5000 એંગસ્ટ્રોમ છે, અહીંયા સુધી પારખી શકે. તો અહીંયા તમે જુઓ ને, તો જો આ તમે બધા કન્સિડર કરો, નેનોમીટર, આ નેનોમીટર, અને આ તમે કન્સિડર કરો તો એંગસ્ટ્રોમ છે. તો અહીંયા તમે આને કન્વર્ટ કરો જીનાલો, આને એંગસ્ટ્રોમમાં મને કન્વર્ટ કરી દો, કેટલા આવે અહીંયા? આને એંગસ્ટ્રોમમાં મને કન્વર્ટ કરી દો, કેટલા આવે? આ તો બે એંગસ્ટ્રોમમાં જ છે. એટલે અહીંયા તમને આન્સર છે આનો, આમ તમે જોવા જાવ તો આવો કંઈક મળશે ને, 4960 એંગસ્ટ્રોમ. મેં નિયર અબાઉટ કન્સિડર કર્યું કે આટલો નિયર અબાઉટ થાય. બરાબર છે? ઓકે, ચલો. તો હવે અહીંયા તમે આને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો તો કેટલા આવે ભાઈ? તો કે તમને ખબર હોવી જોઈએ. જો એક વખત તમે આમ કરી લ્યો કે અહીંયા નેનોમીટર છે ને, તમારે એંગસ્ટ્રોમમાં કરવું છે, તો 4000 નેનોમીટર ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મચ એંગસ્ટ્રોમ? તો આપણે શીખવાડેલું છે, અને ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ્સ ટુ 4000 નેનોમીટર ડિવાઇડેડ બાય એંગસ્ટ્રોમ, એટલે 4000 ઇન્ટુ 10 પાવર -9 અને 10 પાવર -10, એટલે 4000 ઇન્ટુ 10 પાવર 1, એટલે ટૂંકમાં 10 વડે મલ્ટીપ્લાય કરવા પડે, એટલે આટલા મળે 40000. તો અહીંયા 60000. તો જોઈ શકાય છે આ બધી જ અહીંયા એ ઓપ્શન, બી ઓપ્શન અને ડી ઓપ્શન આનાથી વધારે છે, આનાથી વધારે છે, એટલે એનું તો ભેગું જ નહીં થાય. આનાથી ઓછા કોણ છે? આ. તો આ જે છે એને પારખી શકે. બરાબર?
ઓકે ચલો એના પછી નીચેના પૈકી કયું વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે? નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? હાલો તો અહીંયા 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 તમે વાંચો, આ સમજાતું જાય. n પ્રકારમાં કોણ મેજોરિટી હોય? તો n પ્રકારમાં વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન છે નેગેટિવિટી લે, મોર નેગેટિવિટી, તો ઇલેક્ટ્રોન મેજોરિટી હોય અને હોલ છે એ માઇનોરિટી હોય, બરાબર ને? જસ્ટ અ સેકન્ડ. આ ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી હશે અને આ છે એ માઇનોરિટી હશે, બરાબર છે? તો આ જ ખોટું થઈ ગયું. જો અહીંયા લખ્યું n પ્રકારના અર્ધવાહકમાં હોલ મેજોરિટી, જા ભાઈ જા, એટલે આ ખોટું છે. આ જો કર્યું સાચું પણ છે ખોટું. ઓકે ચલો હવે આ વસ્તુ એક થિયરિટિકલ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. નીચેનામાંથી કઈ ડિવાઇસ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ છે, એટલે કે ટોટલી ઇલેક્ટ્રોનિક્સ કહેવાય, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ પરિપથ? આપણે જે આઈસી ની વાતો આવેલી હતી ને, એને તમે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ કહી શકો, કારણ કે છેલ્લે એ બને. આ ચેપ્ટરની ચર્ચા કરું તો પેલા સેમિકન્ડક્ટર હતા, એમાંથી પી અને એન બન્યું. પી અને એન માંથી વિદ્યાર્થી મિત્રો પીએન જંકશન ડાયોડ બન્યો. પીએન જંકશન ડાયોડ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકો તો પીએન જંકશન ડાયોડ માંથી તમે ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું અને આ અલગ અલગ કેટલા બધા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી અને તમે આની અંદરથી ગેટ પણ બનાવી દીધા, હે ને? તો અને પછી એ ગેટનો ઉપયોગ કરી અને તમે વિદ્યાર્થી મિત્રો આઈસી ની રચના કરી. તો આખો ક્રમ થયો ચેપ્ટરનો. તો સંપૂર્ણ કયું થયું? છેલ્લે આવ્યું એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ થયું. તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઇન્ટિગ્રેટેડ જે પરિપથ છે એને તમે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ છે એ જાહેર કરી શકો છો. તો સંપૂર્ણ જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ છે એ આઈસી, એ મેં તમને જણાવી દીધું. તો હવે પછી નેક્સ્ટ જોઈએ એક કોમન એમીટર. મેજોરિટી તો આ જ હશે, કોમન એમીટર. જો અહીંયા વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન વાળો સમ આવે ને એટલે જોઈ લેવાનું. વોલ્ટેજ ગેઇન છે 50, ઇનપુટ ઇમ્પિડન્સ 100, આઉટપુટ ઇમ્પિડન્સ 200, પાવર ગેઇન. મને તો જે આન્સર છે યાદ રહી ગયો, તો તમને રહી ગયો હશે. સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન પણ આવ્યો છે તો ખાલી તમને ઇક્વેશન યાદ કરાવી દઉં. AB = બીટા ઇન્ટુ RL બાય RI. એટલે અહીંથી તમને બીટા કેટલો મળ્યો તો 25. પછી AP = બીટા સ્ક્વેર ઇન્ટુ RL બાય R. એટલે અહીંથી તમને આ કેટલો મળ્યો તો 1250. ડન. ઓકે ચલો નેક્સ્ટ વન. ભાઈ એક તમને સર્કિટ આપેલી છે, અહીંયા તમને એવું કીધું તમારે y છે એ 1 જોઈએ છે. તો આની અંદર કેવા કેવા ઇનપુટ છે એ તમે કન્સિડર કરશો. તો તમારે અહીંયા ટ્રાયલ એન્ડ એરર મેથડ જ કન્સિડર કરવી પડે. ઈ કે સી ક્યાં આરિયા. ઓકે હાલો ડન. અહીંયા ટ્રાયલ એન્ડ એરર મેથડ જ કન્સિડર કરવી પડે. આ કયો ગેટ છે ભાઈ? આ ગેટ ઓર છે અને આ ગેટ છે એ એન્ડ છે. તો અહીંયા અવેલેબલ ઇનપુટ નું ડોટ અને અહીંયા અવેલેબલ ઇનપુટ નું પ્લસ. હાલો જીને, તો પેલો ઓપ્શન લો 0 0 1 કરો. તો 0 + 0 તો કે 0. આ 1 અહીંયા આવી ગયો. 0 * 1 0 ન ચાલે. હાલો તો આનું પૂરું થઈ ગયું. આ પેલો ઓપ્શન તો જાણે ન ચાલે. બીજો ઓપ્શન 0 0 1. આ લગભગ આ લેવાઈ ગયો તો આપણાથી નહીં. આ ટ્રાય કરી લઈએ, પેલો ટ્રાય કરી લઈએ. 0 1 0. 0 + 1 તો કે 1. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1.1. અહીંયા 1.1 તો કે 1. જો પેલા ભેગું થઈ ગયું. હજી જોઈ લ્યો. આ JEE એડવાન્સ નો ક્વેશ્ચન નથી ને, કે એક કરતા વધારે ઓપ્શન સાચા નથી. જોઈ લઈએ. હાલ ત્રીજું કન્સિડર કરો 1 0 1 1 0 1. તો 1 + 0 1 અને 1.1 1 છે. JEE એડવાન્સ છે. JEE એડવાન્સ છે મિત્ર. સી ઓપ્શન એ સાચો છે. હાલો 1 0 0 કરો. 1 0 0 કરો. 1 + 0 1 પણ 1 0 0 0 નો ભેગું થાય. ડન. ક્લિયર. પરફેક્ટ. ક્લિયર ને ભાઈ? તો આમાં તમને આ જોડ છે એ પણ સાચી છે અને આ જોડ છે એ પણ સાચી છે. ઓકે ચલો, નો ઇશ્યુ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે કન્સિડર કરીએ ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે. ખાસ ધ્યાન આપજો. હું તમને અમુક વસ્તુઓ કહી દઉં ને, મગજમાં તમે ધ્યાન રાખજો. ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવું છે તો એના માટે તમને આમ તો ખબર જ હોય, છતાં જો ટ્રાન્ઝિસ્ટરની અંદર તમને અહીંયા E હશે, અહીંયા B હશે અને અહીંયા C હશે. તો અહીંયા આ જે જંક્શન આવે ને, આને કહેવાય એમીટર બેઝ જંક્શન. આને તમારે વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડમાં રાખવું પડે. એમીટર બેઝ જંક્શનને હંમેશા કેમાં રાખવું પડે?
ફોરવર્ડમાં રાખવું પડે. અને અહીંયા જે જંક્શન આવે ને એને કહેવાય કલેક્ટર બેઝ જંક્શન. આને શું કહેવાય? કલેક્ટર બેઝ. એ કલેક્ટર બેઝને વિદ્યાર્થી મિત્રો રિવર્સમાં રાખવું જોઈએ. એટલે આ એક કન્ડિશન છે. આ પહેલી કન્ડિશન, ઓન કરવા માટેની પહેલી કન્ડિશન છે. બરાબર. અને તમે જો કદની વાત કરો ને કે સૌથી વધારે કોનું કદ વધારે હશે, મતલબ સૌથી વધારે જે કહેવાય ને વોલ્યુમ છે કોણ રોકે, તો કલેક્ટર. કદ છે ને એ કલેક્ટરનું વધારે, કલેક્ટરનું વોલ્યુમ સૌથી વધારે. જો ક સેટ થાય એટલે તમને ભૂલાય નહીં. કદ કોનું વધારે? તો કે કલેક્ટરનું. પછી ડોપિંગ લેવલ સૌથી વધારે કેમાં હોય? ડોપિંગ લેવલ એટલે કે તમે કેમાં ઇમ્પ્યુરિટી વધારે એડ કરો, અશુદ્ધિ કેમાં વધારે એડ કરો, ઇમ્પ્યુરિટી એટલે અશુદ્ધિ, અશુદ્ધિ કેમાં એડ કરો વધારે, તો એમીટરની અંદર સૌથી વધારે ડોપિંગ કરવામાં આવે. તો જો અહીંયા અ સેટ થાય, ખ્યાલ પડે? કલેક્ટરનું કદ વધારે, વાહ ભાઈ વાહ, ક સેટ થાય, અશુદ્ધિ એમીટરમાં વધારે, અ સેટ થાય. તો બેઝમાં, બેઝ સુડી વચ્ચે સોપારી જેવી ફિલિંગ છે. બેઝનું કદ સૌથી નાનું અને અશુદ્ધિ એ સૌથી ઓછી જશે. બરાબર. એટલે જો બેઝ વિસ્તાર પાતળો અને ઓછા પ્રમાણમાં ડોપિંગ, એ બરાબર છે. એમીટર બેઝ છે ફોરવર્ડ બાયસમાં અને આ છે રિવર્સ બાયસમાં, એ સાચું છે. એમીટર બેઝ અને બેઝ કલેક્ટર હંમેશા ફોરવર્ડમાં, નાના એક ફોરવર્ડ એક, એટલે આ ખોટું, આ ખોટું. બેઝ એમીટર કલેક્ટર વિસ્તારનું કદ એક સરખું. જા ભાઈ જા, કહી દીધું મેં કોનું વધારે કોનું ઓછું. ડન. તો અહીંયા 2 અને 3 વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો કાર્યરત થવા માટે તમારે આ કન્ડિશન છે એનું પાલન કરવું પડશે. ઓપ્શન નંબર ડી છે એ કન્સિડર કરવી પડશે. રાઈટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન નું ડિસ્કશન હવે કરીએ વિદ્યાર્થી મિત્રો. ફોરવર્ડ બાયસ માટે કયું વિધાન સાચું? ચલો પહેલા ટ્રાન્ઝિસ્ટર માટે કીધું, એનું આપણે કન્સિડર કરી નાખ્યું. હવે ફોરવર્ડ બાયસ માટે કયું જે સેન્ટેન્સ છે પરફેક્ટ છે? તો પહેલા તો ફોરવર્ડ બાયસની અંદર એટલું વિચારી લ્યો ફટાકથી, ડેપ્લેશન રિજિયન છે એ નાનો થશે કે મોટો થશે? ડેપ્લેશન રિજિયન છે એ નાનો થશે કે મોટો થશે? તો કે મેં તમને કેટલી વાર કીધું, ક્રમમાં જ જવાનું. ફોરવર્ડની અંદર કરંટ છે એ વધારે હોય તો રેઝિસ્ટન્સ છે એ ઓછો હોય, તો વિડ્થ ઓછી હોય, જો નાનો છે. એટલે કાં તો એ ઓપ્શન આવે કાં તો બી ઓપ્શન આવે. આ તો નો જ આવે, આ તો નો જ આવે. મોટો તો થશે જ નહીં, ડેપ્લેશન રિજિયન નાનું થશે, પાતળું થશે. હવે ધન ટર્મિનલ એટલે પોઝિટિવ સાઈડે હોય અને અહીંયા ધન ટર્મિનલ છે એ એન બાજુ, એટલે આ તો ખોટું જ થાય. પોઝિટિવ ટુ પોઝિટિવ જ હોય, એટલે પોઝિટિવ ટુ પોઝિટિવ અને ડેપ્લેશન રિજિયન છે એ નાનું થશે. એટલે આ વાળું સેન્ટેન્સ છે એ પરફેક્ટ થશે તમારા માટે. બરાબર. ચલો એના પછી જર્મેનિયમ સ્ફટિક છે, એટલે જર્મેનિયમની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એન્ટીમની છે એ એડ કરવાનું છે. જર્મેનિયમની અંદર એન્ટીમની એડ કરવામાં આવે તો શું થશે? પહેલા તો કયો પ્રકાર બને તમને આ યાદ હોવું જોઈએ. જર્મેનિયમની અંદર વિદ્યાર્થી મિત્રો તમે એન્ટીમની એડ કરશો તો કયો પ્રકાર બનશે? જો મેં તમને યાદ રખાવ્યું છે, યાદ છે ને? જો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને બોરોન. યમ આવે ને, બોલો યમ આવે ને એટલે શું હોય? તો કે યમ આવે ને એટલે ટ્રાઇવેલેન્ટ હોય. ટ્રાઇવેલેન્ટ એટલે એની પાસે 3 જ ઇલેક્ટ્રોન હોય, એક હોલ હોય, એટલે એક હોલ હોય એટલે આ બધા પી બનાવશે. અને તમને એમ થશે બોરોનનું તમે કેમ સેટન કર્યું? બોરોન જો એમાં 1 2 3 ઇન મીન 3 જ આવ્યા એટલે ટ્રાઈમાં જ આવે. બરાબર છે. ઓકે. અને બાકીના ફોસ્ફરસ છે, એન્ટીમની છે, બરાબર છે. આ તમે આર્સેનિક છે, આર્સેનિક એન્ટીમની અને ફોસ્ફરસ, આ 3 છે એ વિદ્યાર્થી મિત્રો કેમાં આવશે? તો કે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. આ 3 તમારે કન્સિડર કરો તો કેમાં આવે વિદ્યાર્થી મિત્રો? તો આ 3 વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરવા જાશો ને તો એ ડેફિનેટલી માય ફ્રેન્ડ, ડેફિનેટલી એ તમે પેન્ટાવેલેન્ટની અંદર જ કન્સિડર કરી શકો. ફોસ્ફરસ એટલે પી થશે નહીં, સોરી. હાલો, તો આ પેન્ટાવેલેન્ટની અંદર કન્સિડર કરી શકો. તો પેન્ટાવેલેન્ટ એટલે વધારે ઇલેક્ટ્રોન, તો એન ટાઈપ બને. તો જુઓ તો એન્ટીમની છે, એન્ટીમની એડ કરશો એટલે શું બનશે? તો કે એન ટાઈપ બનશે. એન ટાઈપની અંદર નેગેટિવિટી વધારે એટલે Ne ગ્રેટર દેન NH. એટલે મેજોરિટી કોણ થાય? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી કોણ થાય? હોલ. બરાબર ને? તો હવે એ રીતે કોણ સાચું છે? એ રીતે કોણ સાચું છે? તો કે જો અહીં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય એ જ સાચું. ઓપ્શન નંબર સી છે એ પરફેક્ટ થશે. ઓકે. આ જ કન્સેપ્ટ પાછો તમને અહીંયા કામ લાગશે. ચલો જે મેં વાત કરી ને એ તમને અહીંયા કામ લાગશે. જો અહીંયા એક ટેમ્પરેચર આપ્યું છે, 500 કેલ્વિન જેટલું ટેમ્પરેચર છે. ઓકે, નો ઇશ્યુ. સિલિકોનમાં
આ જે છે ને આ છે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા, એટલે કે ઇલેક્ટ્રોન હોલ માટેની તમે કન્સિડર કરી શકતા હોય ને કે ભાઈ તમે ન કહેતા હોય કે ઇલેક્ટ્રોન હોલની જે પેર બને છે એના માટેની વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ડેન્સિટી કન્સિડર કરી શકો. તો એ ni છે, આ ni છે, આની વેલ્યુ ફિક્સ જ હોય. અને જો આથી યુનિટ ઉપરથી નહીં ખ્યાલ આવી જાય, પણ એ ઇલેક્ટ્રોન હોલ માટે હોય તો ni થાય. હવે એમાં ઇન્ડિયમ ડોપ્ટ કરતા પેલા મને કયો તો તમે સિલિકોનની અંદર વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયમ ડોપ્ટ કરો એટલે યમ 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 આવે એટલે ટ્રાઇવેલેન્ટ, તો ટ્રાઇવેલેન્ટ હોય તો p પ્રકાર જ બનશે. p પ્રકારની અંદર તમે કન્સિડર કરી શકો મેજોરિટી કોણ હોય હોલ અને માઇનોરિટી કોણ હોય ઇલેક્ટ્રોન હોય. હાલો આટલું ક્લિયર. તો હવે તમને એવું કીધું છે કે ડોપ્ટ કરતા સંખ્યા ઘનતા આટલી થાય તો ડોપ્ટ અર્ધવાહક છે એ કેવું બનશે? એટલે પહેલા તો તમે આનો આન્સર છે એ p પ્રકાર જ બને. બરાબર, p પ્રકાર જ વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકો કે બને. અને અહીંયા એવું એ લોકો કહેવા માંગે છે, અહીંયા કવિ થોડાક ઊંઘી ગયા હતા. ડોપ્ટ કરતા જે મેજોરિટી ચાર્જ કેરિયર હોય ને, અગેન આઈ રિપીટ, જસ્ટ અ સેકન્ડ હો ફ્રેન્ડ. અહીંયા એ લોકોને એવો વર્ડ કરવાનો થાય એડ, મેજોરિટી જે હશે ને મેજોરિટી એની ડેન્સિટી આટલી, એટલે આ જે છે ને એ NH આપેલું છે, તમને ખબર પડી જવી જોઈએ ને. ઇન્ડિયમ એડ કરે તો p બને, p માં મેજોરિટી કોણ હોય NH, તો ni સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું છે માય ફ્રેન્ડ? ni સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? તો કે ni સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ne ઇન્ટુ NH. તો ne ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ni સ્ક્વેર બાય NH થશે. તો ni સ્ક્વેર એટલે 1.5 ઇન્ટુ 10 પાવર 16, 1.5 into 10 power 16 divided by NH એટલે કેટલા થશે ભાઈ? NH એટલે કેટલા થશે? તો કે 4.5 into 10 power 22. તો પહેલા તો p પ્રકાર થશે ફાઇનલ, એટલે p પ્રકાર અહીંથી ડન કર્યો અને આ જે આવે એ આન્સર, આ બંનેનું કોમ્બિનેશન કરી અને તમને જે ફાઇનલ આન્સર મળશે ને આવશે. એટલે આનો આન્સર લગભગ તમને છે ને ઓપ્શન નંબર ડી આવશે. આ p પ્રકારનું અર્ધવાહક હશે ને એમાં ne આટલા મળશે, 5 into 10 power 9 ની આજુબાજુ હશે. બરાબર, ક્લિયર, ડન, ઓકે ચલો. અને આ જે ક્વેશ્ચન છે ધમાકેદાર, ઝેનર ડાયોડનો કન્સેપ્ટ આવ્યો, ઝેનર ડાયોડનો કન્સેપ્ટ. મેં તમને આની અંદર જબરજસ્ત એવી વસ્તુ કીધી છે, તમારે 3 ઇક્વેશન જ ગાઈસ કન્સિડર કરવાના થાય. ફર્સ્ટ ઇક્વેશન, જો આની સર્કિટ આવી હોય તમને હું કહી દઉં, ફટાકથી અહીંયા ધ્યાન ઉતાવળે, RL આ RS, આ V ઇનપુટ અને અહીંયા તમને જે મળતો હોય એ V આઉટપુટ કહેતા હોય. તો તમે ફર્સ્ટ ઇક્વેશન અહીંથી માનો કે I જેટલો કરંટ જાય તો આમાંથી કેટલો પાસ થાય? IZ જેટલો. આમાંથી કેટલો જાય? IL જેટલો. તો એક ઇક્વેશન તો છે તમારી પાસે, I ઇઝ ઇક્વલ્સ ટુ IL પ્લસ IZ, એટલે કે તમારે જો IZ ફાઇન્ડ કરવા હોય ને તો I માઇનસ IL થાય. બરાબર, હવે આ કેમ ફાઇન્ડ કરવું? તો એના માટે આ આઉટપુટ છે, આઉટપુટ વોલ્ટેજ કોના જેટલો હોય? V જેટલો જ હોય. આ આઉટપુટ વોલ્ટેજ એટલે આમ થાય VO ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL થાય ને. આ આઉટપુટ વોલ્ટેજ આ બંને પેરેલલ જ છે ભાઈ, આ અને આ પેરેલલ જ છે, એટલે આ વોલ્ટેજ તમે કન્સિડર કરી શકો કોના જેટલો થાય? VZ જેટલો થાય. પછી અહીંયા તમે કિર્ચોફ લો એપ્લાય કરો, ચલો કિર્ચોફ લો એપ્લાય કરો. તો કિર્ચોફ લો એપ્લાય કરો તો V ઇનપુટ માઇનસ I ઇન્ટુ RS અને અહીંયા માઇનસ, હજી માઇનસ VZ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ 3 ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થઈ જાય ને એટલે આ સમ તમે ઇઝીલી કન્સિડર કરી શકો. જો આમાં તમારે જ ફાઇન્ડ કરવાનું છે, ડાયોડ છે એમાંથી વહેતો પ્રવાહ ફાઇન્ડ કરવાનો છે. બરાબર છે, તો એના માટે શું કરાય? ચલો પહેલું ઇક્વેશન કન્સિડર કરો, અહીંથી માનો કે આ કન્સિડર કરું, VZ ઇઝ ઇક્વલ્સ ટુ IL ઇન્ટુ RL. આ બધાના ઝેનર ડાયોડનો કોઈ પણ ક્વેશ્ચન તમે લઈ લેજો, 3 ઇક્વેશન યુઝ કરો ને એટલે તમારો આન્સર આવી જાય ગેરંટી. હાલો અહીંયા VZ કેટલા આપેલા છે? 15. RL કેટલા આપેલા છે? RL કેટલા આપેલા છે? તો કે VZ આટલા આપેલા છે અને RL તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો 1 કિલો ઓહમ એટલે 10 પાવર 3, એટલે આ ઉપર આવે તો 15 into 10 પાવર -3 એમ્પિયર, એટલે આને તમે કન્સિડર કરી શકો 15 મિલી એમ્પિયર, રાઈટ? ઓકે હાલો આટલું ડન થઈ ગયું. હવે તમે આને યુઝ કરો, બીજું ઇક્વેશન યુઝ કરો. ચલો પહેલું કમ્પ્લીટેડ, આ એકડે એક હતું. હવે બીજું ઇક્વેશન એડ કરો ફટાકથી. ચલો
તો અહીંયા આવે v ઇનપુટ માઇનસ i ઇન્ટુ rs માઇનસ vz ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ઇનપુટ કેટલા છે 20, i નથી ખબર, આ એકચ્યુઅલમાં આ i છે, ટોટલ કરંટ i એ નથી ખબર. rs કેટલા છે, જો આ rs થાય, rs થાય તો rs તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો 250, રાઈટ, 250 ઓહમ છે. અને vz કેટલા, vz 15 આપેલા છે, આ 15 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ i ઇઝ ઇક્વલ્સ ટુ થશે 20 માઇનસ 15 ડિવાઇડેડ બાય 250 એટલે કે 5 ડિવાઇડેડ બાય 250 એટલે કે તમારો આન્સર જે અહીંયા મળશે એ તમને કંઈક એવો મળશે 20 મિલી એમ્પિયરની આજુબાજુ થશે. આ તમે બધું સેટલમેન્ટ કરશો ને એટલે 20 મિલી એમ્પિયરની આજુબાજુ તમારો આન્સર થશે, રાઈટ. અને હવે થર્ડ અને મેઇન ઇક્વેશન આ રહ્યું, આ iz ફાઇન્ડ કરવો હોય તો i આનાથી મળ્યો કેટલો 20 મિલી એમ્પિયર, il આનાથી મળ્યો કેટલો 15 મિલી એમ્પિયર. તો આ iz કેટલો હશે 20 માઇનસ 15 એટલે 5 મિલી એમ્પિયર, બરાબર. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો કન્સિડર છે એ કરી શકો. ત્રણ ઇક્વેશનની જ કમાલ છે, તમને કોઈ પણ સમ છે એ કન્સિડર કરી લેજો. આઈ થિંક સો અહીંયા કેલ્ક્યુલેશન મિસ્ટેક છે ઉતાવળમાં, અહીંયા આ જે છે એ ના જસ્ટ સેકન્ડ, ના બરાબર જ હોવું જોઈએ, બરાબર જ છે, બરાબર જ છે, બરાબર છે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા 20 મિલી એમ્પિયર જ થશે ને, બરાબર ને, કારણ કે શું કામ એને, કારણ કે આનો આન્સર તમે ફાઇન્ડ કરશો ને તો ડિવિઝન કરો, તમે સિમ્પલી વિચારો, ડાયરેક્ટલી આઈડિયા આવી જશે. આ ડિવિઝન છે કેટલું મળે, તો કે ડિવિઝન છે 0.02 મળે, બરાબર. અને તમારે 20 લખવા હોય, હા અહીંયા પોઈન્ટ લેવો હોય તો 10 પાવર માઇનસ 3 જ કરવો પડે. આ બે કરશે ગઠ અને બંધન, થઈ ગયું મિલી એમ્પિયર. વાપરી વાત. તો આ ત્રણ ઇક્વેશન થી તમે મેં કીધું એ રીતે, બરાબર ને, કોઈ પણ સમ છે કન્સિડર કરી શકશો, ઇઝીલી તમે સોલ્વ કરી શકશો, બરાબર છે. ઓકે, પછી જેનર ડાયોડનો જો તમારે મજબૂત કન્સેપ્ટ જોવો હોય, વધારે પડતા સમ તમારે સોલ્વ કરવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે જેનર ડાયોડ લખેલી, એ વિડીયો તમે જોઈ લેજો તો તમને જેનર ડાયોડનો જે કન્સેપ્ટ છે બહુ ક્લિયર થઈ જશે અને બધા જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાયેલા દાખલા છે તમે ઇઝીલી કન્સિડર કરી શકશો. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો, પીએન જંક્શનનું ડેપ્લેશન સ્તર ખાલી જગ્યાને કારણે છે. તમને ખબર હોય ડેપ્લેશન સ્તર એટલે શું, તો કે ડેપ્લેશન સ્તર એવો વિસ્તાર છે કે ત્યાં મેજોરિટી કે માઇનોરિટી કોઈ ન હોય. જો મેજોરિટી માઇનોરિટી અહીંયા ક્યાંક રખડતા હોય, અહીંયા તો ખાલી પ્લસ આયનો હોય અને માઇનસ આયનો હોય, બરાબર ને. પી સાઈડ ની અંદર માઇનસ આયનો હોય અને એન સાઈડ ની અંદર પ્લસ આયનો હોય. તો અશુદ્ધિને લીધે છૂટા પડેલા આયનોને લીધે આ રચાય છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ પડે છે, ક્લિયર થાય છે? ઓકે, તો આ જે છે જનરલી આપણી એવી ટ્રાય હતી કે લગભગ કન્સેપ્ટ આ ચેપ્ટરના એમસીક્યુ ની અંદર કવર અપ થઈ જાય, બરાબર. તો તમને આ જે ટોટલ પીડીએફ છે, આ પીડીએફ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. એમાં બીજા પણ એમસીક્યુ છે, એ થોડાક તમે તમારી રીતે ટ્રાય કરજો, એટલે અમુક જે કન્સેપ્ટ છે હજુ તમારા સ્ટ્રોંગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો બે મેં વસ્તુ મૂકેલી છે, એક લિંક એ જેનર ડાયોડની લિંક છે સ્પેશિયલ, એમાં તમને જેનર ડાયોડમાં તકલીફ હોય તો એ તમે જેનર ડાયોડની અંદર મજબૂત એ લિંકથી થઈ શકશો. અને આ પીડીએફ છે એ પણ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો, જેટલી ચર્ચા થઈ એ તમે જોઈ પણ શકો. અને બીજી વસ્તુ કે તમે જે બાકીના એમસીક્યુઝ હશે હજુ આ પીડીએફમાં, એ તમારી રીતે તમે સોલ્વ પણ કરી શકશો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આરકે સરના ટાટા બાય બાય શિવ. તો એક અનેરો પ્રયાસ છે આપની અંદર, આ જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એની તૈયારી ઓછા ટાઈમમાં સારી રીતે કરી શકો એને અનુલક્ષીને. તો તમને જો કંઈક ઇફેક્ટિવ લાગેલું હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રોમ આરકે સર.